मनुष्य विषय भोग काम अनभिहतस्य श्रोत्रियस्य मनुष्यानंदात् शतगुणेन आनंदोत्कर्षः मनुष्य गंधर्वेण तुल्यः वक्तव्यः. આમ તો આ મનુષ્યના આનંદની કામનામાંથી મુક્ત થયેલા જે શ્રોત્રિય સદાચારી પવિત્ર મનુષ્ય છે એને આ મનુષ્ય ગંધર્વ આનંદ પ્રાપ્ત થાય, અર્થાત વૈરાગ્યના કારણે મનુષ્ય કરતા 100 ગણો આનંદ પ્રાપ્ત થાય એ બતાવવા માટે પહેલી વાર આ કામ હતા એના કહેવામાં આવ્યું, બીજી વાર કહેવામાં આવ્યું ઇત્યવમ અર્થમ. એટલે અમુક વૈરાગ્ય હંમેશા વિવેકને ઉપજે છે, વિવેકમાંથી વૈરાગ્ય જન્મે. એટલે આમાં આટલો વિવેક જન્મે, મનુષ્ય આનંદ મને ના એટલો વિવેક જન્મે નથી, એટલે પણ વૈરાગ્ય જન્મે. પણ મનુષ્ય ગંધર્વ આનંદ વૈરાગ્ય એટલે હજી એના માટેનો વિવેક જન્મે નથી કે આનંદ પર છોડી દેવા જેવો છે, એવું નથી વિવેક જન્મે. કોઈને વળી એટલો વિવેક જન્મ્યો હોય કે મનુષ્ય ગંધર્વ આનંદ પણ ના જાય, પણ દેવ ગંધર્વ આનંદ કરતો એટલે એટલો વિવેક જન્મ્યો હોય, એટલો વૈરાગ્ય જન્મ્યો. આમ વિવેકનો ઉત્કર્ષ થાય, સમજનો ઉત્કર્ષ થાય, તેમ તેમ વૈરાગ્યનો ઉત્કર્ષ થાય. પછી આગળ કહે છે સાધુ યુવા અધ્યાયક ઇતિ શ્રોત્રિયત્વ અવજનત્વે ગૃહ્યતે તેહિ અવિશિષ્ટે સર્વત્ર. તો આમ તો શ્રોત્રિય છે અકામ હતસ્ય, શ્રોત્રિય અને અકામ હતા વ્યસ્ત કહેવામાં આવે છે. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે શ્રોત્રિય તો અહીં પણ કહેવામાં આવ્યું છે બીજા શબ્દમાં. સાધુ યુવા અધ્યાયક હે, આ મનુષ્યના આનંદની ચર્ચાની અંદર પણ જયારે કહ્યું યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક એમ જયારે કહેવામાં આવ્યું એ તો શું કહે છે? શ્રોત્રિયત્વ અભિજનત્વે ગૃહ્યતે. સાધુ પદાર્થ યથોક્ત કાર્યત્વ રૂપમ અવૃજનત્વમ ગૃહ્યતે. સાધુ યુવા કોને કહેવાય? જે સાધુ છે, યથોક્ત કાર્ય છે, શાસ્ત્રના આદેશ પ્રમાણે ચાલનાર હોય એમ સાધુ. એ શાસ્ત્રના આદેશ પ્રમાણે ચાલનાર હોય એટલે પોતાનું એટલે સદાચારી હોય, સદાચારી હોય એના કારણે કેવો છે? નિષ્પાપ છે. એટલે જે નિષ્પાપ હોય એટલે એ કહેવામાં આવ્યું કે બધી વસ્તુઓ સ્વચ્છંદતા હોય તે આનંદ ભોગવી શકાતો નથી. એ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભાઈ અહીંયા સાર્વભૌમસ્ય અશ્રોત્યત્વાત પૂર્વે વયસી મર્યાદત્વાત અતિક્રાંત મર્યાદત્વાત. જયારે કહેવામાં આવ્યું યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક હે, આશિષ્ટ હે, દ્રવિષ્ઠ હે, બલિષ્ઠ હે, એમાં શ્રોત્રિયની વાત ના કરી. અર્થાત એનામાં શ્રોત્રિય નથી એટલે એમાં સદાચાર નથી. સદાચારમાં સ્વચ્છંદતા છે તો સ્વચ્છંદ હોય એને કેવો એવો આનંદ પ્રાપ્ત થાય? અશ્રોત્રિયત્વાત પૂર્વ વયસી અતિક્રાંત મર્યાદિત્વાત છે. અને ખાસ યુવા છે ને પૂર્વ વયમાં છે ને, અને પૂર્વ વયમાં હોય સદાચારમાં તો સ્વચ્છંદતા હોય એટલે મર્યાદા જયારે ન હોય ન તસ્ય માનુષાનંદ સંપૂર્ણ. આ સ્વચ્છંદતા હોય ત્યાં આગળ આનંદની સંપૂર્ણતા પ્રાપ્ત ના થઈ શકે. કહેવાનો ભાવ એ છે કે શ્રુતિએ યુવા સ્યાત સાધુ યુવા વગેરેમાં શ્રોત્રિયત્વનો ઉલ્લેખ નથી કર્યો. એને કારણે મનુષ્યનો જે આનંદ છે કેમ પ્રાપ્ત થાય? કારણ કે જ્યાં શ્રોત્રિયત્વ નથી, ત્યાં સદાચારતા નથી, અને તેથી ત્યાં નિષ્પાપતા નથી, ત્યાં સ્વચ્છંદતા છે, અને તો પછી આનંદ ઉત્કર્ષને કેમ પ્રાપ્ત થાય? એટલે કહ્યું કે સાધુ યુવા અધ્યાય કહે તે શ્રોત્રિયત્વ. આ સાધુ યુવા એટલે શું? એમાં જે સાધુ શબ્દ છે, સાધુ પદાર્થ યથોક્ત કાર્યત્વ રૂપમ અવૃજનત્વમ ગૃહ્યતે. જેમ એ સાધુ છે અર્થાત યથોક્ત કાર્ય છે, શાસ્ત્રના આદેશ પ્રમાણે ચાલનારો છે, સદાચારી છે, અને માટે કેવો છે? પવિત્ર છે. એનામાં અવૃજનત્વમ નિષ્પાપતા આંતરિક પવિત્રતા છે. એટલે ભલે શ્રુતિએ શ્રોત્રિય શબ્દનો પ્રયોગ ના કર્યો, પણ સાધુ યુવા શબ્દના પ્રયોગથી શ્રોત્રિયત્વ આવી ગયું. અધ્યાયક એવું પણ કહ્યું અધીત વેદ એટલે શ્રોત્રિયત્વ આવ્યું, જેને વેદનું અધ્યયન કર્યું છે અને જે સાધુ છે, અને તેથી એનામાં શ્રોત્રિયત્વ પણ આવ્યું, અવૃજનત્વ એટલે નિષ્પાપતા.
એટલે શાસ્ત્રનું અધ્યયન પણ છે અને વળી પાછા પાપ રાહિત્ય પણ છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું તે અવિશિષ્ટે સર્વત્ર શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, દરેક જગ્યાએ ગયા છે. હવે અકામહત પદ છે એ એક નથી. આમાં આપણે હવે ફરી ચર્ચા કરશું કે શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, અકામહત અર્થાત જે કામનાથી તિરસ્કૃત નથી, જેમના પર કામનાનું આક્રમણ નથી, જેને કામનાની વ્યાકુળતા નથી, કામનાની વ્યાકુળતાથી મુક્ત. આમ દરેક ભૂમિકામાં અકામહતસ્ય કહે છે. તું એ અકામહતનો અર્થ એક જ કરવાનો તો કે ના, શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, બે શબ્દ છે. આ શ્રોત્રિય જે છે એ દરેક ભૂમિકામાં સમાન છે. પછી અકામહત પદ છે એ દરેક ભૂમિકામાં સમાન નથી. અકામહત અર્થાત જે વૈરાગ્ય ધરાવનાર છે એ દરેક ભૂમિકામાં વૈરાગ્યની માત્રામાં 100 ગણી વધતી જાય છે. એને કારણે આનંદની માત્રા પણ 100 ગણી વધે છે. અકામહત પદ છે એનો અર્થ દરેક જગ્યાએ સમાન થતો નથી. શ્રોત્રિય પદ છે એનો અર્થ દરેક જગ્યાએ સમાન થાય છે. એટલે કે તે અવિશિષ્ટ, એ શ્રોત્રિયની જોડે અવૃજનત્વ નિષ્પાપતા પણ સમજી લેવાની. એટલે માત્ર માણસ શાસ્ત્ર ભણ્યો એટલે એને તો શ્રોત્રિય નથી કહેતા. શાસ્ત્રનું અધ્યયન કર્યા પછી એ શાસ્ત્રના આદેશ પ્રમાણે જે જીવન જીવતો હોય એને પણ શ્રોત્રિય શબ્દ વાપર્યો. એટલા જ માટે સાધુ યુવા અધ્યાયક, અધ્યાયક અર્થાત જેને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, સાધુ યુવા અર્થાત જે શાસ્ત્રના આદેશ પ્રમાણે ચાલનારો સદાચારી છે. એટલે શંકરાચાર્ય મહારાજે શ્રોત્રિયત્વમાં એક પછી જોર એટલે આ ઉમેર્યું અવૃજનત્વ. વૃજન એટલે પાપ, અવૃજનત્વ એટલે નિષ્પાપતા. શાસ્ત્રનું અધ્યયન પણ હોય અને નિષ્પાપતા હોય કે પવિત્રતા પણ હોય. કારણ કે નહીતર તમે સરસ અધ્યયન કર્યું હોય વિદ્વાનો શાસ્ત્રના અને તમારો આચાર બરોબર ના હોય, એવું ક્યારેક બનતું હોય છે. માણસો વિદ્વત્તા ઘણી હોય અને ખૂબ બધું છતાંય પણ આચાર બરોબર ના એવું બને. એટલે પછી બીજા લોકોની શી વાત કરે કે જોયું આ વાતો મોટી મોટી કરે છે પણ અંદરથી કેવું છે. એ વાતો થાય એને કારણે આપણું મન દુઃખ થાય ને, આપણે ધારો કેવા હોઈએ અને તેથી આપણું વર્તન અને આપણી વાણી એ બે વચ્ચે સુમેળ ના હોય અને તેને કારણે આપણી નિંદા થતી હોય, એ નિંદાને કારણે આપણા મનમાં દુઃખ તો થાય એટલે પેલો આનંદ ના માણી શકે ને. અને તેથી બીજા દ્વારા થતી નિંદામાંથી જે દુઃખ જન્મે એ દુઃખમાંથી મુક્ત રહેવા માટે બીજા નિંદા ના કરે એવું આપણું આચરણ હોય ત્યારે જ ને. એટલે કહે છે કે તો જ આનંદ પ્રાપ્ત થઈ શકે જ્યારે નિષ્કપટ અથવા એટલે અવૃજિનત્વ એટલે કે નિષ્પાપતા હોય ત્યારે. એ સમજી લેવાનું. તે અવિશિષ્ટ સર્વત્ર, અને શ્રોત્રિયત્વ અવૃજનત્વ એ બંને સમાન છે. જરા કામ તત્વ છે એની માત્રા વધતી જાય છે. આગળ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક જાહેરાત છે. આવતા સમીમાગુંસા ભવતે યુવા સ્યાત્ સાધુ યુવાધ્યાયકઃ.
आशिष्ठ दृढिष्ठ बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुष आनन्दाः स एको मनुष्य गन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतं मनुष्य गन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य च कामः तस्य सा एषा आनन्दस्य मीमांसा भवति। આ પ્રકારે આનંદ વિશે બ્રહ્માનંદ વિશે મીમાંસા વિચારણા કરવામાં આવે છે કે આ બ્રહ્માનંદ કેવો છે સમજાવવામાં આવ્યું અને નહીં પ્રસિદ્ધેન આનંદેન આ પ્રસિદ્ધ આનંદ જે વિષયમાંથી પ્રાપ્ત થતો હોય પ્રસિદ્ધ અર્થાત જે સર્વાનુભવનો વિષય છે એ આનંદ પરથી વ્યાવૃત્ત વિષય બુદ્ધિગમ્ય આનંદ અનુગંતુમ શક્યતે તો એવા આનંદથી અર્થાત વિષયના સંપર્કને કારણે જે આનંદ પ્રાપ્ત થતો હોય એ આનંદથી જેની બુદ્ધિ સર્વ વિષયોની તૃષ્ણામાંથી મુક્ત થઈ ગઈ છે એવા મનુષ્યને કેવો આનંદ પ્રાપ્ત થતો હશે આ વિષયની તૃષ્ણા છે એ જ વાસ્તવમાં બ્રહ્માનંદની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે વિષયની તૃષ્ણા ભોગ ઈચ્છા ભોગેચ્છા એ જ મનને બહિર્મુખ બનાવતી હોય છે અને જ વાસ્તવમાં બ્રહ્માનંદના અનુભવમાં અવરોધરૂપ છે બહિર્મુખતા આમ જેને એમ કહેવામાં આવે કે આ મનુષ્યનું મન વ્યાવૃત્ત વિષય બુદ્ધિ જેની બુદ્ધિ બધા વિષયોથી વ્યાવૃત્ત થઈ ગઈ છે નિવૃત્ત થઈ ગઈ છે અર્થાત જેની બુદ્ધિમાં ઈચ્છાને તૃષ્ણાને કોઈ સ્થાન નથી જેનું મન સંપૂર્ણ અંતર્મુખ બન્યું છે અને તે કારણે જેના હૃદયમાં આ બ્રહ્માનંદની અભિવ્યક્તિમાં કોઈ પ્રકારનો અવરોધ રહ્યો નથી એ બ્રહ્માનંદ જે સ્વાભાવિક છે નિર્નિમિત્ત છે પ્રયત્નરહિત છે એનો અનુભવ કરે છે એ કેવો હશે એનો ખ્યાલ કેવી રીતે આવે જેમ જેમ તૃષ્ણા ઓછી થતી જાય તેમ તેમ આ આનંદની અભિવ્યક્તિ વધતી જાય બસ એ ખરેખર શ્રુતિ કહેવા માંગે છે આનંદની મીમાંસા મુખ્યતઃ આ વસ્તુ કહેવાનો હેતુ છે કે કેવી રીતે જેમ આ તૃષ્ણા ઘટતી જાય અકામહતઃ આ કામનાનો પ્રભાવ કામનાનું બળ કામનાનો જન્મથી વ્યાકુળતા કામનાનો જન્મથી બહિર્મુખતા જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ કેવી રીતે આનંદ એની માત્રા વધતી જાય એમ કરીને જ્યારે કામનાની જરા પણ હાજરી ના હોય અર્થાત કામના જરા પણ ન હોય ત્યારે કેવો આનંદ હોય એની કલ્પના કરી શકાય એટલા માટે આ મીમાંસા કરવામાં આવે છે હવે એમાં સમજાવવામાં આવ્યો મનુષ્યનો આનંદ એનાથી 100 ગણો મનુષ્ય ગંધર્વોનો આનંદ એનાથી 100 ગણો દેવગંધર્વોનો આનંદ એમાં કહ્યું શા માટે મનુષ્યનો ગંધર્વનો આનંદ 100 ગણો છે તો કહેવામાં આવ્યું કે મનુષ્ય ગંધર્વ એક વિશિષ્ટ ઉપાધિ છે એ ઉપાધિમાં અપ્રતિઘાત અલ્પત્વમ એ ઉપાધિ એવી હોય છે કે જેથી આ દ્વંદ્વનો પ્રતિઘાત દ્વંદ્વનો આઘાત જે થતો હોય જે સામાન્ય રીતે આપણા આનંદમાં કે સુખના અનુભવમાં અવરોધરૂપ થતો હોય બહારના દ્વંદ્વ આમ સરસ ભોજન કરી રહ્યા હોઈએ અને પછી મચ્છર કાઢી જાય એવું થતું હોય છે કઈ પણ કરતા હોઈએ
સરસ ગીતાનું પ્રવચન સાંભળતા હોય ને એકદમ એમ જીવવું આવે. આ વસ્તુઓ કેવી આપણામાં અવરોધ કરતી હોય છે, વિક્ષિપ્ત કરતી હોય છે. આમ દ્વંદ્વ પ્રતિઘાત એટલે જે કે વિષયનો આનંદ પ્રાપ્ત હોય પણ આ દ્વંદ્વના પ્રતિઘાત ને દ્વંદ્વના આક્રમણને કારણે આપણે અનુભવી શકતા નથી હોતા અથવા એમાં વિક્ષેપ થતો હોય છે. તો આવા દ્વંદ્વની અલ્પતા અને જોડે જોડે જરા જરા વસ્તુમાં પેલું જરા જીવડું જો ને આપણે એક થઈ જાય એટલે એક તો દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ પણ બહુ ઓછી છે આપણી. તો દ્વંદ્વની પ્રતિઘાત શક્તિ પણ તેની વધારે છે. એનો અર્થ એ થયો કે એના વિષયના ભોગમાં ઓછા અવરોધ છે. અને રીતે કહેવામાં આવ્યું એ ઉપરાંત વિશેષ પ્રકારની સિદ્ધિઓ અને શક્તિઓ ધરાવનાર હોય છે આ મનુષ્ય ગંધર્વ. એથી મનુષ્ય ગંધર્વ જે આનંદ પ્રાપ્ત કરે એની ઉપાધિ પણ વિશિષ્ટ છે, એના વિષયો પણ વિશિષ્ટ છે. એને કારણે એ જે આનંદ પ્રાપ્ત કરી શકે એ મનુષ્ય પ્રાપ્ત કરતા 100 ગણો હોય. તો આ મનુષ્ય ગંધર્વનો આનંદ થયો. અને કહેવામાં આવ્યું શ્રોત્રિય અકામહતસ્ય, જે શ્રોત્રિય છે અકામહત છે એને પણ એ આનંદ, એ શ્રોત્રિય અકામહત મનુષ્ય છે. આ મનુષ્ય હોવા છતાં પણ મનુષ્ય ગંધર્વનો આનંદ પ્રાપ્ત કરી શકાય. તો મનુષ્ય ગંધર્વને પોતાના ઇષ્ટ વિષયો પ્રાપ્ત કરવાને કારણે જે પ્રકારની માનસિક સ્થિતિ સર્જાય, મનુષ્ય ગંધર્વસ્ય સ્યાત ચિત્ત પ્રસાદ, ચિત્તની સ્વચ્છતા પ્રાપ્ત થાય. કે આપણે જ્યારે ચિંતા ઓછી હોય, ભય ઓછો હોય અને આ રીતે અવરોધ ઓછા હોય ત્યારે ચિત્તમાં એક નિરાંત હોય, ચિત્તમાં પ્રસાદ પ્રસન્નતા હોય, સ્વચ્છતા હોય. એ સ્વચ્છતાને કારણે જ આનંદ અભિવ્યક્ત થતો હોય. તો મનુષ્ય ગંધર્વનું ચિત્ત પ્રસન્ન છે એનું કારણ કે એને વિશેષ ઉપાધિ છે, એના વિશેષ શક્તિઓ છે અને વિશેષ વિષયો પ્રાપ્ત થતા છે. એને કારણે એનું ચિત્ત પ્રસન્ન છે. જેમ કે સરસ આપણને કોઈ 5 સ્ટાર હોટેલમાં રહેવાનું મળે, આમ બસ બધી સરસ સગવડ હોય, એર કન્ડિશનર હોય, ગરમ સરસ પાણી આવતું હોય, સરસ ભોજન બધું સરસ, આમ એકદમ વ્યવસ્થા સરસ હોય. એટલે પણ આમ ચિત્તમાં પ્રસન્નતા હોય. એ પ્રસન્નતા શેમાં જન્મી? બધું અનુકૂળ છે એટલા માટે. કોઈ મચ્છર કરડતો નથી, ગરમી લાગતી નથી, પંખાની જરૂર નથી, સરસ એર કન્ડિશનિંગ છે, પાણી ઠંડુ લાગતું નથી. આ બધી જ રીતે સરસ અનુકૂળતા હોય તો પણ ચિત્ત પ્રસન્ન થાય. આ બધી અનુકૂળતાને કારણે ચિત્તમાં પ્રસન્નતા આવે, અથવા તો ચિત્તમાં વૈરાગ્ય હોય તો પણ ચિત્તમાં પ્રસન્નતા આવે. આમ ચિત્તની પ્રસન્નતાના 2 સાધનો બતાવ્યા. જેને એમ કહેવામાં આવ્યું કે મનુષ્ય ગંધર્વને જે આનંદ પ્રાપ્ત થાય છે એ જ આનંદ પેલો શ્રોત્રિય અને અકામહત છે એ મનુષ્યને પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ તો કે બંનેની ચિત્તની પ્રસન્નતા સમાન છે. આનંદના અનુભવનું એક જ કારણ છે કે બ્રહ્માનંદ જે આત્માનો સ્વભાવ છે એ જ હૃદયમાં અભિવ્યક્ત થાય. જેટલા અંશે આપણું હૃદય કે અંતઃકરણ નિર્મળ બને એટલા અંશે એ આનંદ અભિવ્યક્ત થાય. તો ચિત્તને પ્રસન્ન કે નિર્મળ બનાવવાના 2 ઉપાય થયા. ક્યાં તો ઈચ્છા પૂરી કરીને મનગમતી વસ્તુ પ્રાપ્ત કરીને ચિત્તને પ્રસન્ન કરીએ, અથવા તો ઈચ્છામાંથી મુક્ત થઈને ચિત્તને પ્રસન્ન કરીએ. તત્પ્રસાદ વિશેષાત સુખ વિશેષ અભિવ્યક્તિ. આમ ચિત્તની વિશેષ પ્રસન્નતા આ મનુષ્ય ગંધર્વ હોવાને કારણે એમાં એના હૃદયની અંદર આ સુખ એટલે કે બ્રહ્માનંદ એની વિશેષ અભિવ્યક્તિ થાય, 100 ગણી અભિવ્યક્તિ થાય. મનુષ્યની અભિવ્યક્તિ થાય કરતા 100 ગણી આનંદની અભિવ્યક્તિ એના હૃદયમાં થાય. એવં પૂર્વસ્યાહ ભૂમેઃ ઉત્તરસ્યામ ભૂમૌ પ્રસાદ વિશેષતઃ શતગુણેન આનંદોત્કર્ષ ઉપપદ્યતે. આમ પૂર્વ ભૂમિકા કરતા પછીની જે ભૂમિકાઓ છે એમાં પ્રસાદ વિશેષતઃ આવી અનુકૂળતાની માત્રા 100 ગણી વધતી જાય. એને કારણે ચિત્તની પ્રસન્નતા 100 ગણી વધતી જાય. એને કારણે આનંદ જે અભિવ્યક્ત થાય છે પણ 100 ગણો વધતો જાય. પ્રથમમ તુ અકામહત અગ્રહણમ મનુષ્ય વિષય ભોગ કામ અનભિહિતસ્ય શ્રોત્ર્યસ્ય મનુષ્યાનંદાત શતગુણેન આનંદોત્કર્ષ. મનુષ્ય ગંધર્વેણ તુલ્યો વક્તવ્ય
इतिवम अर्थम। શ્રોત્ર્યસ્ય ચ અકામઃ તસ્ય, એનો ઉલ્લેખ મનુષ્યના આનંદમાં કરવામાં ના આવ્યો, મનુષ્ય ગંધર્વ એના આનંદ સાથે કરવામાં આવ્યો. એટલા જ માટે કે જે મનુષ્ય ગંધર્વ છે એને મનુષ્યના આનંદમાંથી તો ઉપર ઉઠી ગયો છે ને. માણસ મનુષ્ય ગંધર્વ બને જ ક્યારે? મનુષ્ય હોય તે વખતે એને વિશેષ પ્રકારના કર્મની ઉપાસના કરી હોય ત્યારે એ મનુષ્ય ગંધર્વની ઉપાધિ પ્રાપ્ત કરે. એટલે મનુષ્ય તો ત્યારે પણ એને મનુષ્ય કરતા મનુષ્ય ગંધર્વની કામનાની વધારે મૂલ્ય હતું, અને માટે મનુષ્ય હતો ત્યારે પણ એને એ માટે ખાસ પ્રયત્ન કરેલો. એટલે કે મનુષ્યની ઉપાધિમાં જે પ્રકારના ભોગ પ્રાપ્ત થાય એની અવગણના કરીને એને વિશેષ કર્મની ઉપાસનાઓ કર્યા, જેને કારણે એને મનુષ્ય ગંધર્વની ઉપાધિ પ્રાપ્ત થઈ. એટલે મનુષ્ય ગંધર્વ એ કહેવાય જે મનુષ્યને મળતા આનંદથી ઉપર ઉઠી ગયો છે. અર્થાત મનુષ્યને પ્રાપ્ત થતા આનંદ પ્રત્યેનો વૈરાગ્ય છે, કારણ કે એને વધારે સારો આનંદ પ્રાપ્ત થયો છે. એટલા જ માટે રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આપણને જયારે વધારે ચઢિયાતી વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે ઉતરતી વસ્તુ માટે આપણને અવગણના નિવૃત્ત હોય, આપણું મન વૈરાગ્ય હોય, એની ઉપેક્ષા હોય. તે ઉપેક્ષા છે. ભોગમાંથી મુક્ત થયો નથી, તો વધારે સારો ભોગ પ્રાપ્ત થવાને કારણે ઉતરતો ભોગ છે એના પ્રત્યે ઉપેક્ષા છે. જ્યારે બીજો મનુષ્ય છે, આ એ મનુષ્ય ગંધર્વ છે, આ એ મનુષ્ય અકામ હતા, કામનાથી વ્યાકુળ ન થનારો, એને વિવેકને કારણે મનુષ્યને પ્રાપ્ત થતા બધા આનંદમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. તેથી એના મનની પણ એવી સ્થિતિ છે જે મનુષ્ય ગંધર્વના મનની સ્થિતિ છે, અને માટે બંનેને એક સમાન આનંદ પ્રાપ્ત થતો છે. એ બતાવવા માટે મનુષ્ય ગંધર્વ સાથે શ્રોત્ર્યસ્ય છે અકામહતસ્ય આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. એ મનુષ્યને ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તો અહીં કહે છે શંકરાચાર્ય, કોઈ પ્રશ્ન કર્યો કે આપણે કહ્યું સૈકો માનુષ આનંદ, આ મનુષ્યના આનંદની ઉત્કૃષ્ટ આનંદની એક માત્રા એકમ. તો એની પાસે ગમે તેની સંપત્તિ હોય, તસ્યેયમ સર્વા પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાદ, આ સમગ્ર પૃથ્વી વિત્તથી પૂર્ણ એને પ્રાપ્ત થતી હોય, પણ તોય જો એના જીવનમાં સ્વચ્છંદતા હોય તો આનંદ ના માણી શકે. એટલે યુવા સ્યાદ જે મનુષ્યને આપણે વર્ણન કર્યું એને પણ એને જો પૂર્વ જીવનમાં આમ યુવા કરવા પડે, એને યુવાન કહ્યું. એ યુવાન અવસ્થાની અંદર સ્વચ્છંદતાની સંભાવના ખૂબ રહેલી છે. અંતેથી જો સ્વચ્છંદ હોય તો એને ગમે તેટલા વિષય હોય તો પણ એનો આનંદ ન પ્રાપ્ત થઈ શકે, એની મનની સ્થિતિ નથી. તો કે નહીં, સાધુ યુવા અધ્યાયક એમ કહેવાય. યુવા સ્યાદ તો ખરો, સાધુ યુવા અધ્યાયક હે. આમ સાધુ યુવા અધ્યાયક હે. અધ્યાયક હે એટલે કે અધીત વેદ હે, જેને શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કર્યું છે. અને એ શાસ્ત્રો અધ્યયન એટલે શ્રોત્રિય છે. અને સાધુ યુવા યથોક્તકારી, એ સારો યુવાન છે, સદાચારી યુવાન છે. શાસ્ત્રમાં જે આદેશ આપવામાં આવ્યો છે એ પ્રકારે પોતાનું જીવન જીવે છે, સદાચારી છે. અને એ કેવો છે, અવૃજનત્વમ ગૃહ્યતે. અવૃજન એટલે કે પાપ રહિત છે, સદાચારી હોવાને કારણે સ્વચ્છંદ નથી, પાપ રહિત છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું સાધુ યુવા અધ્યાયક શ્રોત્રિયત્વ અવૃજનત્વે ગૃહ્યતે. એટલે એનામાં સંસ્કાર પણ છે અને નિષ્પાપતા પણ છે. વૈરાગ્ય નથી પણ છતાં વૈરાગ્ય ન હોય તો પણ માણસ સાધુ એટલે સદાચારી હોઈ શકે. વૈરાગ્ય તો વિવેકથી જન્મે, તો વિવેકથી વૈરાગ્ય જન્મે છતાં પણ પેલી શ્રદ્ધાને કારણે, સંસ્કારને કારણે એને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય અને મને શાસ્ત્રના આદેશનું પાલન કરે અને જીવનમાં સદાચાર હોય. એ સદાચાર હોવાને કારણે દુરાચાર પણ નથી અને એને જીવનમાં પાપ નથી. અવૃજનત્વમ એટલે કહ્યું કે સુખ ભોગવવા માટે આ તો જોઈએ છે, જીવનમાં સદાચાર પણ જોઈએ અને નિષ્કપટતા કે નિષ્પાપ એ પણ હોવું જોઈએ. એ તો છે, પણ વૈરાગ્ય નથી. એટલે જો હવે ભાષ્યમાં કહે છે આગળ, સાધુ યુવાધ્યાયક હૈ
इति श्रोत्रियत्व आवृजिनत्वे गृह्यते ते हि अविशिष्टे सर्वत्र अकामः तत्त्वं तु विषयोत्कर्ष अपकर्षतः सुखोत्कर्ष अपकर्षाय विशेष्यते अतः अकामः तद्ग्रहणम् तद्विशेषतः शतगुण सुखोत्कर्ष उपलब्धेः अकामः तत्त्वस्य परमानंद प्राप्ति साधनत्व विधानार्थम सर्वत्र आ मनुष्यથી માંડીને બ્રહ્માજી સુધી આ વસ્તુ સામાન્ય છે શ્રોત્રિયત્વ અવૃજનત્વ કે સંસ્કાર હોય યથોક્ત કાર્યત્વ સદાચાર હોય અને નિષ્પાપતા હોવી એ તો બધે સમાન છે બધી જ ભૂમિકામાં આ સમાન છે તો આ જુદી ભૂમિકામાં પછી બદલાતી વસ્તુ કઈ છે એટલે કે તે અવિશિષ્ટે સર્વત્ર બધી જ ભૂમિકામાં સદાચારતા નિષ્પાપતા સમાન છે અકામઃ તત્વં તુ વિષય ઉત્કર્ષ અપકર્ષતઃ સુખોત્કર્ષ અપકર્ષાય વિશેષ્યતે હવે જો આપણે જેમ જેમ આ પાઠ કરશું તેમ જોઈશું કે દરેક દરેક ભૂમિકામાં શ્રુતિ એમ પણ કહે છે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય દરેક ભૂમિકામાં મનુષ્ય ગંધર્વની ભૂમિકાથી માંડીને છેક બ્રહ્માજીની ભૂમિકા સુધી જે બધી ભૂમિકાઓ આવે અને કહ્યું તે પ્રમાણે દરેક દરેક પૂર્વ ભૂમિકાના પ્રમાણમાં ઉત્તર ભૂમિકા પછીની ભૂમિકાનો આનંદ 100 ગણો હોય એ દરેક દરેક ભૂમિકામાં શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય એમ ઉલ્લેખ કરવામાં આવે છે અર્થાત એ ભૂમિકામાં જે આનંદ પ્રાપ્ત થાય છે એ વ્યક્તિને કે ઉપાધિ વિશેષમાં એ જે આનંદ અહીં મનુષ્ય હોવા છતાં પણ શ્રોત્રિય અને અકામહત હોવાના કારણે એ જ આનંદને પ્રાપ્ત થાય છે તો દરેકે દરેક જગ્યાએ શ્રુતિ એમ જ કે શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય અશ્રોત્રિયત્વ શ્રોત્રિયપણું અકામહતપણું દરેક દરેક જગ્યાએનો ઉલ્લેખ કર્યો છે એટલે એમ સમજવાનું કે બધી જગ્યાએ સમાન જ છે અકામહત એટલે કે વૈરાગ્ય કામનાથી વ્યાકુળ ન થવું કામના આક્રમણથી મુક્ત હોવું અર્થાત મનમાં કામના ન જન્મી અર્થાત મનમાં રાગદ્વેષ ન જન્મવા અર્થાત મનમાં વૈરાગ્ય હો અકામહતસ્ય એટલે જેને વૈરાગ્ય છે એવા મનુષ્યને તો જે વૈરાગ્ય જે પણ સમાન છે શું સર્વત્ર એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય સર્વત્ર એક જ વ્યક્તિની વાત કરવામાં આવે છે તો કે નહીં એ પણ જુદી વ્યક્તિઓ છે શ્રોત્રિયત્વ સમાન છે પણ અકામહતત્વ વૈરાગ્ય છે એની માત્રા જુદી જુદી છે અર્થાત જેમ વૈરાગ્યની માત્રા વધે તેમ તેમ આનંદની અભિવ્યક્તિ પણ વધારે ઉત્કૃષ્ટ બને એટલે કે અકામહતત્વં તુ વિશેષ્યતે આ દરેક દરેક ભૂમિકામાં શ્રોત્રિય અવૃજનત્વ સમજવાનું શ્રોત્રિય અર્થાત જેને શાસ્ત્રનું અધ્યયન કર્યું છે વૈદિક સ્કોલર વેદનો વિદ્વાન શ્રોત્રિય છંદ અધીતે છંદ એટલે વેદનું જેને અધ્યયન કર્યું છે એ પણ સમજવાનું કે માત્ર વેદનું અધ્યયન માત્ર નહીં પરંતુ વેદનું અધ્યયન કર્યું હોવાના કારણે વેદમાં કે શાસ્ત્રમાં જે જીવન રીતિનો આદેશ કરવામાં આવે છે એ જીવન રીતિનું પાલન કરે છે અથવા સદાચારી પણ એ પણ સમજી લેવાનું સદાચારી હોવાને કારણે પાપના આક્રમણથી મુક્ત છે અને માટે એ મનને નિર્મળતા પણ ધરાવે છે એ પણ સમજવાનું પુણ્યશાળી છે એ પણ સમજવાનું તો એટલે કહ્યું કે આ બે વસ્તુ શ્રોત્રિયત્વ અવજનત્વ સંસ્કારીપણું અને જોડે જોડે પુણ્યશાળીપણું કે સદાચારી આ બંને સમાન છે તે અવિશિષ્ટે સર્વત્ર અકામહતત્વં તુ પરંતુ અકામહતત્વમ એટલે કે કામનાઓથી અભિભૂત ન થવું કામના આક્રમણથી મુક્ત હોવું અર્થાત વૈરાગ્ય હોવો
વિષય ઉત્કર્ષ અપકર્ષત આમ વિષયનો ઉત્કર્ષ થાય. ઉત્કર્ષ એટલે વિષયો ચડિયાતા ને ચડિયાતા પ્રાપ્ત થાય. તેમ પેલું વૈરાગ્ય ઓછું ઓછું સમજવા. અને વિષય અપકર્ષત વિષય ઉતરતા ને ઉતરતા પ્રાપ્ત થાય અને છતાં પણ આનંદ પ્રાપ્ત થાય. ધારો કે વિષયો ચડિયાતા ને ચડિયાતા હોય અને આનંદ પ્રાપ્ત થતો હોય તો બરોબર, વિષયને કારણે પ્રાપ્ત થતો તો વૈરાગ્યની માત્રા ઓછી છે. પણ વિષય ઘટતા જાય અને છતાં પણ એનો આનંદ પ્રાપ્ત થાય. આમ કેટલા 32 પકવાન મળે ને આનંદ થાય, અને ખાલી સૂકો રોટલો ને છાશ મળે અને છતાં પણ એવો આનંદ થતો હોય તો એટલે પકવાનને કારણે આનંદ આવ્યો આપણને, તો જુદા જુદા રસ પ્રાપ્ત થાય અને એને કારણે જે ખરસનો આવેગ આવે એક આનંદ પ્રાપ્ત થયો. અને પેલો તો સૂકો રોટલો અને છાશ ખાય છે. એનો અર્થ એ થયો કે ભાઈ સ્વાદમાંથી ઉત્પન્ન થતો એવો કોઈ પ્રકારનો હર્ષ એવું કઈ એનામાં નથી, અને છતાં પણ જ્યાં આનંદ હોય તો એનો અર્થ એ થયો કે એનામાં હૃદયની નિર્મળતા વધારે છે, હૃદયની સ્વાભાવિક પ્રસન્નતા વધારે છે, અર્થાત એનામાં વૈરાગ્યની માત્રા ચઢિયાતી છે. સુખોત્કર્ષ અપકર્ષાય વિશેષ્યતે. આમ સામાન્ય મનુષ્યને વિષયનો જેમ ઉત્કર્ષ થાય, જેમ ચઢિયાતા વિષય મળે તેમ આનંદની માત્રા પણ વધે. એટલે પેલી મારું તો 800 એના કરતા ઝેન હોય તો જરા વધારે પણ સારું લાગે. એના કરતા એસ્ટીમ, એના કરતા સિએલો, એના કરતા મર્સિડીઝ આમ માત્રા વધતી જાય. જેમ આપણે આમ લાગે ગાડીમાં બેઠા હોઈએ, આ બટન દબાવો ને પેલું થયું, આ બટન દબાવો આમ થયું, આમ. પછી સ્વામી પાવર સ્ટીયરિંગ, પાવર બ્રેક, હજી પાવર અને પાવર પછી પાવર પછી ઓટોમેટિક ગિયર. એવું તો અહીંયા ખાસ હોતું નથી. ઓટોમેટિક ગિયર આમ ખોટાખટ પણ નહીં કરે, કશું કરવાનું નહીં, જ્યારે જ ગિયર બદલાયા કરે. પાવર બ્રેક આમ જરાક અડકે, ફેધર ટચ, જરાક પગ અડકાડ્યો ને આમ ગાડી ઉભી આમ આમ કોઈ નહીં કરવાનું. લોકોને ઘણી વાર પેલી એમ્બેસેડર આમ વળાવતા વળાવતા બિચારા પરસો થઈ જાય અને એને ઉભી રાખવા જોર કરવું પડે. એટલે ઘણી વાર સ્ત્રીઓ આ ગાડીઓ ચલાવી શકતી નથી, કારણ કે એનો જોર હોતો નથી ને એટલું એને ઉભી રાખવા માટે. પાવર બ્રેક, પાવર સ્ટીયરિંગ, ઓટોમેટિક ગિયર, બધો જ કંટ્રોલ. સ્વામીજી હવે બસ બધો જ કંટ્રોલ ત્યાં ડ્રાઈવર પાસે હોય. આ બટન દબાવ પેલી બારી ખોલે, આ બટન દબાવ પેલી બારી બંધ થાય, અને તરત પેલા ગાડીના સ્ક્રીન પર આવી જાય ગાડીમાં કે ફલાણું બારણું ખુલ્લું છે, જરાક ધ ડોર ઇઝ અજાર. પછી કહેનારો મળે, કમ્પ્યુટર અંદર હોય તમે કે ધ ડોર ઇઝ ધ રિયર ડોર ઇઝ અજાર. આ પાછળનું બારણું જરા ખુલ્લું છે. નહીં તો આમ ધડાધડ ચલાવી દેતા હોય ને, જેવા બેઠા અને ચલાવી દે, પાછળ જુએ પણ નહીં. ઘણી વાર પેલો માણસ બેસતો હોય ચલાવી જાય ગાડી, એવું થતું હોય છે. અથવા લોકો વ્યવસ્થિત બારણું બંધ ના કરે, આમ નવા નવા બેઠા ને આમ બિચારા ગભરાય, એને બારણું આમ કરે એટલે ખુલ્લું રહી ગયું અને ગાડી ચલાવી દે. તરત ખબર પડે બારણું પાછળ ખુલ્લું છે, બરોબર બંધ થયું નથી. એટલે કેટલી સગવડ, કોઈ પ્રકારની ચિંતા નહીં. અને પછી કેટલી બધી બીજી ઘણી સગવડો હોય. આપણે તો પછી સીટ હોય એમાં જે હોય તો હોય, ઊંચા તો તકીઓ મૂકો, પાછળ આવો તો આમ કરો, એવું બધું હોય. એવું નહીં, સીટને પણ આગળ લાવવા માટે આમ ખટાખટ નહીં કરવાનું, એ પણ બટન દબાવવાનું. મોટર, એક એક ગાડીમાં 35 મોટર હોય. કેટલી મોટર હોય, આમ દબાવ સીટ આમ ખર આગળ આવે, ઊંચી કરે છે ઊંચી થાય, પછી આમ આમ તમારે વધારે ત્રાસી કરી છે ત્રાસી થાય, આમની એ પણ થાય. બકેટ સીટ, 5 પ્રકારની એની મુવમેન્ટ હોય. કારણ કે એક જ ગાડી ધારો કે 2 જણ 3 જણ ચલાવતો હોય તો દરેકની બધી વ્યવસ્થા જુદી હોય ને. પેલો ઊંચો હોય, પેલી નીચી હોય, એવું બધું હોય. કોઈને આગળ જોઈએ ગાડી, કોઈને પાછળ જોઈએ પેલી સીટ, તો પછી પેલો આમ આમ જો એવું નહીં, ત્યારે ઊંચી થઈ જાય સીટ. પણ દરેક વખતે બધું ખટાખટ, દરેક વખતે આમ કરવાનું નહીં. એક વાર કર્યા પછી કમ્પ્યુટરમાં ગોઠવાઈ ગયા, એ દબાવો એટલે આ પ્રકાર બહેનની સીટ ગોઠવાઈ જાય, બી દબાવો ભાઈને પ્રમાણે સીટ આવે, સી દબાવો એને દીકરા પ્રમાણે આવે. પાછું એવું હોય છે ને કે કેટલાક એર કન્ડિશનિંગ તો કારમાં હોય, પછી કોઈને આમ બહુ ઠંડક જોઈતી હોય અને કોઈને એટલી ઠંડક ના જોઈએ. 2 જણ બાજુ બેઠા હોય, અહીં પતિ હોય ને અહીં પત્ની હોય. પેલાને બહુ ઠંડુ જોઈએ ને પેલી ના જોઈએ ધારો કે, તો કઈ વાંધો નહીં,
ડ્યુઅલ કંટ્રોલ, વેધર કંટ્રોલ, ઝોનલ કંટ્રોલ. આ એક ઝોનમાં આ ટેમ્પરેચર, બીજા ઝોનમાં બીજું ટેમ્પરેચર. આમ જેમ સગવડની માત્રા વધતી જાય. અને સ્વામીજી આ સ્ટેરિયો, આ તો બહુ જ સિસ્ટમ. પાછી ગાડીની અંદર સ્ટેરિયો આમ ગમે તેમ લગાવેલું હોય એવું બધું નહીં, પણ ગાડીની અંદર સ્ટેરિયો એટલે એની તો $5,000 કિંમત હોય એવી જાતનું. મર્સિડીઝ ગાડી આવે એની અંદર 18 સ્પીકરો હોય. તમને ખબર ના પડે કે આમ નહીં તો એકથી આવે ને બીજેથી ના આવે ને એવું બધું નહીં, એટલા બધા સ્પીકરો હોય ચારે બાજુ. એની ખાસ સિસ્ટમ હોય જે ડિઝાઇન કરેલી હોય. અને ગાડી બંધ કરીએ એટલે બહારનો અવાજ આવે જ નહીં. તો આમ બહારના અવાજમાં અંદરનો કોઈ સંભળાય નહીં. પણ અને જોડે આમ જયારે સ્ટેરિયો વાગે પછી એમાં સીડી આવી, કેસેટ આવી ખટાખટ કરવાની પણ નહીં. સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, અને પછી પ્રોગ્રામિંગ હોય. મારે 6ઠ્ઠી ડિસ્ક વગાડાય છે, એમાં 4થું ગાયન વગાડવું છે. પ્રોગ્રામ ફટફટ બસ બેઠા બેઠા આવું બધું. જેમ જેમ માત્રા વધતી જાય. ટેલિફોન અહીં પાછું એવું પણ નહીં આમ દબાવો એટલે એમને પેલું લાઉડ સ્પીકર ચાલુ થઈ જાય. તો આમ આમ કરીને કદાચ ઘણી વાર પેલું સ્ટીયરિંગ કંટ્રોલ પણ ના રહે ને, આમ બેઠા બેઠા આમ થાય કે દબાવો એટલે વાત બેઠા જ વાત કરવાની, ફોન હાથમાં પકડવાની પણ જરૂર નહીં. જો ટેલિવિઝન પણ હોય અંદર કમ્પ્યુટર તો હોય, જાણે કે ઇન્ટરનેટ પણ હોય, જોડે જોડે પણ ચાલ્યા કરતું હોય. સમાચાર. જેમ જેમ સગવડ વધતી જાય તેમ તેમ ચિત્તની પ્રસન્નતા વધતી. કારણ કે પેલી માથાકૂટ નહીં, ઓછી ને ઓછી માથાકૂટ, ઓછું ને ઓછું શ્રમ, ઓછી ને ઓછી ચિંતા. કેટલું પેટ્રોલ રહ્યું છે ભાઈ લખ્યું હોય, 252 માઇલ જેટલું પેટ્રોલ બાકી છે. એટલે ચિંતા નહીં, ક્યાં જવાનું છે આપણે, આટલું જવાનું છે, આટલું પેટ્રોલ છે, વાંધો નહીં. આમ એટલે નિરાશ હોય ને મનને, કોઈ જાતની ચિંતા નહીં. આ તો પેલું ખલાસ થઈ ગયું, આમ થયું તેમ થયું, પેલું ઇન્ડિકેટર બરોબર બતાવતું નથી, કે છે ઈ પણ અંદર હોય આટલું ને એ બધી જાતનું. તો કે આવી કોઈ જાતની ચિંતા એટલે માણસ જેમ નિરાશ હોય જેમ તેમ ચિત્ત પ્રસન્ન હોય. બસ જેમ નિરાશ હોય ચિત્ત પ્રસન્ન હોય. આમ એક ચિત્તની પ્રસન્નતા ઉપાધિના ઉત્કર્ષને કારણે, અને બીજું ખખડધજ ગાડીને બેઠા હોય છતાં પણ હવે ચિત્તની પ્રસન્નતા હોય શકે. એક તો હિન્દુસ્તાનના ખાડાઓ અને ટેકરાઓ, અને પાછી તમે એક ટ્રીપ લગાવો તમારા હાડકા પાછા સરકાર થઈ જાય. એક જગ્યાએ જઈને સવારથી સાંજે પાછા આવો તો 3 દિવસ આરામ કરવો પડે. એવું પણ હોય. એટલે એમાં ચિત્તની પ્રસન્નતા ના હોય, ચિંતા ના કરે ખાડો આવશે. અને ઘણી વાર ખાડામાં પડે બહાર નીકળે પણ નહીં, ગાડીઓ પણ થાય. એટલે આવી જાત જાતની જેના ચિંતા હોય ત્યારે ચિત્તની પ્રસન્નતા ઓછી હોય ને એ બધું હોય. એટલે વિષયનો અપકર્ષ હોય. આમ બધી અનુકૂળ થાય બહુ ઓછી હોય. બારી બંધાઈ આમ પેલી આમ ખુલે તો બંધ પણ ના થાય એવું. આમ પેલા ફેરવાનું તો પેલી કાચ ઊંચા તો નીચે ના જાય ઘણું થતું હોય. એ પણ એક વાસ્તવિકતા છે, એ બરોબર છે. પણ એમાં પણ કે એ જ પ્રકારની ચિત્તની પ્રસન્નતા હોય જે પેલી સુપર ડુપર કારની અંદર હોય. લિંકન કોન્ટિનેન્ટલ, મર્સિડીઝ બેન્ઝ વગેરે એવી બધી ગાડીઓમાં ધારકો હોય. એ ચિત્તની પ્રસન્નતા ક્યાંથી આવે? એ વૈરાગ્યમાંથી આવે. એટલે કે પોતાની સાથે પ્રસન્ન છે. પોતાના ચિત્તને પ્રસન્ન કરવા માટે એને બીજું કોઈ બહારના આશ્રયની આવશ્યકતા નથી. અર્થાત બહારની અગવડતાઓ એના ચિત્ત પર આક્રમણ કરી શકતી નથી. જરા ખાડો આવે ને કંઈક થયું ચિંતા એવું નહીં, બરોબર છે, એ પણ આવે, એનો પણ એક આનંદ છે. આનંદ હોય કે જે છે ત્યાં છે. તેથી ટૂંકમાં આ બધી વસ્તુઓથી જે વિક્ષિપ્ત થતો નથી, કારણ કે એના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા છે. એ જે આનંદ સરખો જ આનંદ, એ આનંદ ક્યાંથી આવ્યો? અકામ હતસ્ય, વૈરાગ્યને કારણે આનંદ આવ્યો, ચિત્તની નિર્મળતાને કારણે આનંદ આવ્યો. એટલે કહ્યું વિષય ઉત્કર્ષ અપકર્ષતા હૈ. વિષયનો ઉત્કર્ષ થાય તો સુખનો ઉત્કર્ષ થાય, વિષયનો અપકર્ષ થાય સુખનો અપકર્ષ થાય
એવું ખરું. અથવા તો અકામ તત્વમ, વૈરાગ્ય જયારે હોય ત્યારે વિષયનો ઉપકર્ષ થાય કે અપકર્ષ થાય તો પણ એનું સુખ જે છે એ સુખ એવું ને એવું જ રહે. એટલે કે વિષય કરતા સ્વતંત્ર સુખ સ્વતંત્ર છે આ વૈરાગ્ય ધરાવનાર પુરુષ માટે. અત અકામહત ગ્રહણમ, એટલા જ માટે દરેક ભૂમિકામાં અકામહત આ વૈરાગ્ય જે ધરાવે છે એવા પુરુષનું ગ્રહણ કરવામાં આવ્યું, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તદ વિશેષતઃ અકામહત તો વિશેષતઃ, એટલે કે જેમને આ વૈરાગ્યમાં વિશિષ્ટતા આવે એનો ઉત્કર્ષ થાય. શતગુણ સુખોત્કર્ષોપલબ્ધે, શતગુણ સુખ ઉત્કર્ષ ઉપલબ્ધિ, તો સુખ પણ 100 ગણ. તો જેમ વૈરાગ્યની માત્રામાં ઉન્નતિ થાય, વૈરાગ્યની માત્રામાં ઉત્કર્ષ થાય, તેમ તેમ સુખનો ઉત્કર્ષ થાય 100 ગણ ઉપલબ્ધ. કારણ કે એવો અનુભવ થાય છે કે જેમ વૈરાગ્યની માત્રા વધે તેમ સુખની માત્રા પણ વધતી જ જાય. એવું હોવાના કારણે અકામ તત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ, કે જો ખરેખર પરમાનંદની પ્રાપ્તિનું સાધન કયું છે અકામ તત્વમ, આ મનુષ્ય હોઈએ ત્યારે પણ પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે એનું સાધન કયું અકામ તત્વમ, એટલે કે વૈરાગ્ય. આ વૈરાગ્ય ગઈ વખતે ચર્ચા કરી કે માત્ર કોઈ બૌદ્ધિક પ્રક્રિયા નથી. વિવેક માત્ર બૌદ્ધિક પ્રક્રિયા ન રહી જવી જોઈએ, વાસ્તવમાં આપણે એક જીવન થઈ જવું જોઈએ. વૈરાગ્ય એટલે કામનામાંથી મુક્તિ, એ માત્ર વિવેકના સ્તરે એટલે બૌદ્ધિક સ્તરે કે આ તો આ મિથ્યા છે આ સત્ય, એવું નહીં. એનું મિથ્યાત્વ હૃદયની અંદર જણાયું હોવું જોઈએ, અને તો જ આપણું મન પ્રસન્ન રહી શકે. એટલે કામ તત્વ એટલે કે જેને આંતરિક ઉન્નતિ કરેલી છે, જેણે કર્મયોગ ઉપાસના આ બધાને કારણે આંતરિક ઉન્નતિ આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરી છે. અને તેથી રાગ અને દ્વેષ જેના હૃદયમાં ઉત્પન્ન થતા નથી, અર્થાત જેનું હૃદય રાગ અને દ્વેષના આક્રમણથી મુક્ત છે. એ ક્યારે હોય? જ્યારે આંતરિક ઉન્નતિ, ઇમોશનલ મેચ્યોરિટી, એક આંતરિક પરિપક્વતા પ્રાપ્ત કરી હોય. એનું નામ જ વૈરાગ્ય. અકામ તત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ. તેથી આપણે ક્યાં તો એ કર્મ એવી રીતે કરીએ જેથી વધુને વધુ આપણને ભોગો પ્રાપ્ત થાય, અથવા કર્મ એવી રીતે કરીએ જેથી આપણી આંતરિક પરિપક્વતા વધે. એટલે કર્મ એકનું એક જ કર્મ, જ્યારે ઈચ્છાની પૂર્તિ માટે કરવામાં આવે, ફલ અભિસંધિ ફળની આસક્તિથી કરવામાં આવે ત્યારે એ કર્મ સુખના ઉપભોગના જે સાધન છે એ સાધનોમાં ઉત્કર્ષ કરનારું થાય. એ જ કર્મ જ્યારે ઈશ્વરાત્મ બુદ્ધિથી નિષ્કામ ભાવથી કરવામાં આવે ત્યારે એ આંતરિક ઉત્કર્ષનું સાધન બને. આમ આપણા કર્મને ક્યાં તો બાહ્ય ઉત્કર્ષનું સાધન બનાવી શકે અથવા આંતરિક ઉત્કર્ષનું સાધન બનાવે. આ બંનેની સરખામણી કરવામાં આવે કે ગંધર્વ, મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતૃઓ આ બધી જે છે એ બાહ્ય ઉત્કર્ષનું વર્ણન કરવામાં આવ્યું. અને જોડે શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, આ અકામ તત્વ જે કહેવામાં આવ્યું એ આંતરિક ઉત્કર્ષની વાત કરવામાં આવી કે બાહ્ય ઉત્કર્ષને કારણે જે આનંદ પ્રાપ્ત થાય, વિશ્વના ઉત્કર્ષને કારણે એ જે આનંદ જેને આંતરિક ઉત્કર્ષ પ્રાપ્ત કર્યો છે એને એ જ આનંદ પ્રાપ્ત થાય, એ કહેવા માટે. અને એ રીતે એટલા માટે એ કહેવા માટે કે તેથી આંતરિક ઉત્કર્ષ એ આ પરમાનંદ પ્રાપ્તિનું સાધન છે. અકામ તત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ. શ્રુતિ વિધાન કરે છે. વિધાન કરવું અર્થાત કે આમ કરો, આદેશ આપે છે કે પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વમ. આ પરમાનંદની પ્રાપ્તિનું સાધન કયું? તો કે અકામ તત્વમ, કામનાઓથી મુક્તિ અર્થાત આંતરિક ઉત્કર્ષ. એમને કામનાની મુક્તિ થાય જ નહીં. ગમે એટલું વિચારી તો પણ નથી થતું હતું. બહુ વિચાર્યું કે સ્વામીજી આ મને ખબર છે કે ડાયાબિટીસ થયો, ના આઈસ્ક્રીમ તો ના જ ખવાય, ખોટું છે, છતાંય નથી મુક્તિ થતી.
આઈસ્ક્રીમથી જે આનંદ મળતો હોય એ આનંદ અંતરમાં સ્વાભાવિક પ્રાપ્ત થતો તો પેલાની ઈચ્છા ન થાય. પરંતુ એનાથી મળતો આનંદ પ્રાપ્ત ન થતો હોય તો પછી એની ઈચ્છા રહેવાની, આનંદ ઈચ્છા તો રહેવાની છે. એટલે અકામ તત્વ એટલે કે વૈરાગ્ય એટલે કે આંતરિક ઉન્નતિ. બસ પરમાનંદ પ્રાપ્તિનું એ સાધન છે એવું વિધાન કરવા માટે દરેક ભૂમિકામાં અકામ તત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્રુતિ વડે. અકામ તત્વ વિશેષતઃ શ્રોત્રેષુ આનંદોત્કર્ષ ઉપલબ્ધ્યા સર્વાત્મના કામોપશમે સતિ સર્વોત્કૃષ્ટ પરમાનંદ પ્રાપ્તો ભવેદ. આમ જેમ જેમ કામનાઓની પ્રભાતા ઓછી થતી જાય તેમ તેમ આનંદની અભિવ્યક્તિ ઉત્કૃષ્ટ થતી જાય અને તેથી સર્વાત્મના કામોપશમે સતિ એટલે કલ્પના કરી શકે કે કામનાઓ સર્વ બધી જ કામ ઉપશમે સતી બધી જ રીતે આ કામનાનો ઉપશમ થઈ ગયો હોય, કામના શાંત થઈ ગઈ હોય. ભગવાને જ કહ્યું ને પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનમાં રહેલી સર્વ કામનાઓ જયારે છૂટી ગઈ છે. આત્મનીવ આત્મના તુષ્ટ હૈ, તો જે સંતુષ્ટિ પ્રાપ્ત થાય એ આત્મામાંથી પ્રાપ્ત થાય. સર્વાત્મના કામોપશમે સતી પરમાનંદ પ્રાપ્તિ સાથ પરમાનંદ સર્વોત્કૃષ્ટ પરમાનંદ પ્રાપ્તો ભવેદ. તો આપણે કલ્પના કરી શકીએ કે સર્વથી ઉત્કૃષ્ટ પરમાનંદ છે, બ્રહ્માનંદ છે એ પ્રાપ્ત થાય. એથી યત પ્રતિભાતિ આપણે અનુભૂતિ આપણે કહી શકીએ. અત અકામત ગ્રહણમ નિરતિશયસ્ય અકામ તત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધન વિધાનાર્થમ. તેથી અકામ તત્વ વૈરાગ્ય જયારે નિરતિશય બને, સર્વોત્કૃષ્ટ બને, ત્યારે સર્વોત્કૃષ્ટ પરમાનંદ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય એવું વિધાન કરવા માટે અકામ તત્વનો ઉલ્લેખ સર્વત્ર કરવામાં આવ્યો. બસ આ રીતે આમ આનંદ મીમાંસા થઈ ગઈ. પછી બાકી તો બધી ભૂમિકાઓનો ઉલ્લેખ કર્યા જ કરે શ્રુતિ. તે શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદા સ એકો દેવ ગંધર્વાણામ આનંદ શ્રોત્રિયસ્ય ચ અકામ તસ્ય. તે શતમ દેવ ગંધર્વાણામ આનંદ એમ છે. તો આગળ આપણે વાંચીએ ચાલો. તે શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદા સ એકો દેવ ગંધર્વાણામાનંદ. શ્રોત્રિયસ્ય ચાકામઃ તસ્ય તે શતમ દેવ ગંધર્વાણામાનંદાઃ. સ એકઃ પિતॄણાં ચિરલોકલોકાનામાનંદઃ. શ્રોત્રિયસ્ય ચાકામઃ તસ્ય તે શતમ પિતॄણાં ચિરલોકલોકાનામાનંદાઃ. સ એક આજાનજાનાન દેવાનામાનંદઃ. શ્રોત્રિયસ્ય ચાકામઃ તસ્ય તે શતમાજાનજાનાન દેવાનામાનંદાઃ. સ એકઃ કર્મદેવાનાં દેવાનામાનંદઃ.
एकः त्या विसर्ग केम संभळाव्યો ને એમને स एकः कर्म देवानां देवानामानन्दः देवानां दीर्घ છે स एकः कर्म देवानां देवानामानन्दः ये कर्मणा देवा न पीयन्ते श्रोत्रियस्य च कामः तस्य ते ये शतं कर्म देवानां देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते शतमिन्द्रस्यानन्दाः नंदाः विसर्ग बोलવાનો ते ये शतमिन्द्रस्यानन्दाः હજી વિસર્ગ સંભાળવાનો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા લાખો વર્ષ સુધી શ્લોકોમાં આવું ન બોલાય છે. અરે વિસર્ગ છે ત્યાં આગળ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુરેવ પર મહેશ્વરા ચાલતું દેશી પદ્ધતિ ચાલે જ કરે છે કે ફેર પડતો જ નથી. જરા થોડું સાંભળીએ આપણે થોડો ફેરફાર થાય અંદર. અશ્વત્થામાં કરોડો વાર કહ્યો પણ બસ ચાલ્યા જ કરે. દેશી પણ કેટલું બધું કોઈ જાતનો ફેરફાર થાય જ નહીં. કે સ્વામીજી વર્ષો સુધી આ બધા એક ગીતાના ધ્યાનના શ્લોકો એ લોકો શુદ્ધ ઉચ્ચારણ થતો કેટલા વર્ષોથી ધ્યાન અપાતું નથી. એટલે કેસેટો તૈયાર કરે ને કે વ્યવસ્થિત સાંભળો. ચોપડી છે આપણી પાસે એમાં લખેલા જે શ્લોકો કેસેટ છે સાંભળીએ જરા જોઈએ એની જરા સરખાવીએ કેમ ઉચ્ચારણ થાય છે. થોડો સમય ગાળવો પડે એમને ના થાય. આવું લાહરી વખત ચાલ્યા જ કરે આ કેવું બધું. એટલે એમાં થોડી ચીવટ હોવી જોઈએ થોડી કાળજી હોવી જોઈએ. સંસ્કૃતના ઉચ્ચારણમાં ખાસ કાળજી ગુજરાતીના ઉચ્ચારણમાં કાળજી ના આપી તો સંસ્કૃતમાં ક્યાંથી કાળજી હોવી જોઈએ ચીવટ હોવી જોઈએ. એટલે આટલા વર્ષો સુધી ક્લાસ ભર્યા પછી કોઈ બહારનો લોકો આવીને સમજો કે કેવું છે આ બધું આવું કેવું સ્વામી એમ કે સ્વામી તમે આવા કેવા કે આ બધા વિદ્યાર્થી આટલા વર્ષો છતાંય પણ લોકો કઈ શુદ્ધ ઉચ્ચાર કરી શકતા નથી. શન્નો મિત્ર શમ વરુણ કેટલી વાર સંભાળ્યો. તન્મામવતું 50 વર્ષ પહેલા કોઈ કે આવું ચાન્ટ કરેલું મને ખબર ક્યાંથી આવે છે આ બધું. બસ એ બદલાતો જ નથી. તદ વક્તારમવતું ભાઈ સરસ્વ તો એક માત્રા દીર્ઘ તો 2 માત્રા અને એટલા માટે આપણે દર વખતે કરતા હોઈએ છીએ. જરા ધ્યાન આપીએ તો ખબર પડે કે આના કયા નિયમો છે સમજાવ્યા પછી જો ખ્યાલ આવે ને કેવા નિયમ છે. એની ચીવટ હોવી જોઈએ. ઘરે બેસીને એની થોડીક એનો અભ્યાસ થવો જોઈએ. એટલા માટે કેસેટો તૈયાર કરી જેથી આપણે સાંભળી શકીએ અભ્યાસ કરી શકીએ. તે શતમિન્દ્રસ્યાનંદાઃ
स एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतम् बृहस्पतेरानन्दाः स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य च कामः तस्य ते ये शतम् प्रजापतेरानन्दाः स एको ब्रह्मण आनन्दः ब्रह्मण आनन्दः श्रोत्रियस्य च कामः तस्य आटले से मीमांसा થઈ સૈકો માનુષ આનંદ હૈ આ મનુષ્યનો જે એક આનંદ છે તે શતમ માનુષાણામ આનંદાહ તો મનુષ્યના આનંદને 100 ગુણ્ય કરે સૈક હૈ મનુષ્ય ગંધર્વાણામ આનંદ હૈ એ મનુષ્ય ગંધર્વનો એક આનંદ થાય એ શ્રોત્રિય અને કામહત છે એને પ્રાપ્ત થાય તે શતમ મનુષ્ય ગંધર્વાણામ આનંદાહ આ મનુષ્ય ગંધર્વના આનંદને જ્યારે 100 ગુણવામાં આવે સૈકો દેવગંધર્વાણામ આનંદ એ દેવગંધર્વનો એક આનંદ થાય અર્થાત દેવગંધર્વને જે આનંદ સામાન્ય પ્રાપ્ત થતો હોય એ મનુષ્ય ગંધર્વને પ્રાપ્ત થતા આનંદ કરતા 100 ગણો હોય શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય અને એ જ આનંદ જે આ શ્રોત્રિય છે અને અકામહત છે એને પ્રાપ્ત થાય છે એટલા પ્રમાણમાં અકામહતત્વ દરેક ભૂમિકામાં સમજવાનું કે દેવ ગંધર્વમાં જે શ્રોત્રિય અકામહતનો ઉલ્લેખ કર્યો એનામાં કેટલો વૈરાગ્ય છે તો કે પૂર્વ ભૂમિકાના જે આનંદ છે એ આનંદ પર સુધીનો વૈરાગ્ય છે પછીની ભૂમિકા જે છે એના આનંદનો વૈરાગ્ય નથી થયો એટલે દેવ ગંધર્વના આનંદ સુધીનો વૈરાગ્યને પ્રાપ્ત થયો અને દેવ ગંધર્વ જેટલો આનંદ એને પ્રાપ્ત થાય પણ દેવતાઓ અને પછી પિતૃઓ વગેરે જે છે એના આનંદનો વૈરાગ્ય પ્રાપ્ત થયો નથી એટલે આપણને વૈરાગ્ય જે હોય છે એ પણ સમજવા જેવો આપણો પોતાનો વૈરાગ્ય સમજવા જેવો હોય છે અમુક વસ્તુમાં વૈરાગ્ય હોય પણ અમુકમાં ના હોય એવું નહીં કે રોજ રોજ નવું ભોજન જોઈએ એવું કઈ સમય મને જે આપે એ ચલાવી લો હા કઈ નથી તકલીફ નથી પણ જરા રાતે સાંજે 8:30 એટલે પેલી સિરિયલ તો જોવા મને જોઈએ પેલી ટેલિવિઝન તો જોવા જોઈએ ફલાણું થાય એટલે આ તો મને જોઈએ એટલે અમુકમાંથી આપણે નિવૃત્ત થઈ ગયા અમુક કામનામાંથી હજી અમુક કામનાઓ છે તો જેમ કામનાઓ નિવૃત્ત થતા જઈએ તેમ સૂક્ષ્મ કામનાઓ સ્થૂળ કામનાઓથી નિવૃત્ત થતા જઈએ સૂક્ષ્મ કામનાઓ રહેતી જાય નિવૃત્ત થતા જઈએ સૂક્ષ્મતર કામનાઓ રહેતી જાય એમાં નિવૃત્ત થઈએ વધારે સૂક્ષ્મ કામનાઓ રહેતી જાય આમ કામનાઓ આપણી સૂક્ષ્મ અને સૂક્ષ્મ બનતી જાય આટલા વર્ષોમાં આપણે પણ જોઈશું ઘણી બધી વસ્તુઓ નિવૃત્ત થઈ ગયા હવે સ્વામી અમે લગ્નમાં જતા નથી હવે પેલા સાડીઓ પહેરીને ઘરેણા પહેરવા કઈ રસ રહ્યો નથી હવે આમાં રસ રહ્યો નથી પાર્ટીમાં જવાનો રસ રહ્યો નથી ઘણો રસ જતો રહ્યો છે પણ તોય કંઈક રસ રહી ગયા હોય છે અમુક ઘણા રસ રહી ગયા હોય એ રસમાંથી જેમને નિવૃત્તિ થાય તેમ સમજો કે વૈરાગ્યનો ઉત્કર્ષ થયો આ રસની જરૂરિયાત સૂક્ષ્મ અને સૂક્ષ્મ થતી જાય સમાધિનો રસ પછી રહે છોડે એમાંથી પણ નિવૃત્તિ થાય અંતમાં તો આ પ્રકારે રસાસ્વાદની જરૂરિયાતમાંથી જેમ જેમ મુક્ત થતા જઈએ એ આપણા વૈરાગ્યનો ઉત્કર્ષ કહેવાય એટલે દેવગંધર્વની ભૂમિકામાં જે શ્રોત્રિય અકામ હતા એ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો એને દેવગંધર્વ સુધીના આનંદ માટે વૈરાગ્ય છે તો પછીના આનંદ માટેની હજી વૈરાગ્ય એવો રસ હજી એનો ગયો નથી એવું સમજવાનું દરેકમાં આ પ્રકારે અકામ તત્વ કે વૈરાગ્ય જે છે એનું ઉત્કર્ષ બતાવવામાં આવે છે તે શતમ તો મનુષ્ય ગંધર્વ એનાથી ચડ્યા હતા દેવ ગંધર્વ
આ દેવ ગંધર્વોને મનુષ્ય ગંધર્વ કરતા 100 ગણો આનંદ પ્રાપ્ત થાય. એટલા જ માટે કે દેવ ગંધર્વ કરતા પણ અને મનુષ્ય ગંધર્વ કરતા પણ એ દેવ ગંધર્વ ઉપાધિ વધારે ચઢિયાતી હોય અને એની વધારે સૂક્ષ્મ વિશે ભોગવાની ક્ષમતા એનામાં હોય. ઉપરાંત બહારના જે દ્વંદ્વ છે એ દ્વંદ્વનો આઘાત એના પર ઓછો થતો હોય અને જો જડે એનામાં વધારે વિશેષ શક્તિ હોવાના કારણે એ પોતે એ દ્વંદ્વનો પ્રતિકાર કરવા વધારે સમર્થ હોય અને સાથે સાથે એને વધારે ઉત્કૃષ્ટ વિષયો પ્રાપ્ત હોય અને ઉત્કૃષ્ટ વિષયો ભોગવવા માટે એની એવી માનસિક એવી ઉપાધિ પણ હોય. આપણે ગઈ વખતે ખરી ચર્ચા થયેલી કે મનુષ્ય તો પણ ઘણા લોકોમાં ઉપાધિ એમને ઉત્કૃષ્ટ બનાવી હોય અને એ બહુ સ્વરનો આનંદ લઈ શકે, સંગીતનો આનંદ લઈ શકે, સૂક્ષ્મ આનંદ લઈ શકે. આપણે ગીત સાંભળીએ ખરા, આપણે સંગીત સાંભળીએ અને આપણને આનંદ આવે, છતાં પણ એના આનંદની ઘણી માત્રા હોય છે ને. આપણે ચિત્ર જોઈને આનંદ આવે પણ એમાં પણ આનંદની ઘણી માત્રા હોય, કવિતા વાંચીને આનંદ આવે પણ એના જેટલો આપણે એની સૂક્ષ્મતા જેટલી આપણે સૂક્ષ્મતા સમજી શકીએ એટલો આપણો આનંદ છે વધારે ઉત્કૃષ્ટ થાય. શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે પણ આનંદ આવે પણ એમાં પણ આપણી સમજ જેટલી સૂક્ષ્મ હોય એટલો આનંદ વધુ હોય. અને આ રીતે આપણી ઉપાધિ પણ જેટલી સૂક્ષ્મ બનતી જાય તેટલી એની એ જ વસ્તુમાંથી આનંદ મેળવવાની ક્ષમતા વધતી જાય. સ્વામી તમે મને ગમે તે ખાવાનો, મને કઈ ચિંતા, મને બહુ સરખું જ લાગે. ઘણા લોકો એવા હોય છે ગમે તે કરીને આપો ને એવું ને એવું જ બધું બરાબર, બહુ સારું જ છે. ટૂંકમાં એમની જે સ્વાદેન્દ્રિયમાં કોઈ ઊંડાથી વિકાસ જ થયો નથી, એવો થયો કશું એમને ફેર પડતો જ નથી. એટલે ઘણા લોકો એવા છે એમને કોઈ પ્રકારની એને કોઈ ફરક જ ના હોય. ફરક ના હોય એટલે પછી એનો કોઈ ઉત્સાહ ના હોય. જે આપ્યું ખાઈ લીધું એ પેલા બનાવવાનો ઉત્સાહ ના હોય અને જે આપે ખરું કઈ ફેર જ નથી પડતો એટલે પછી ચાલો તો રોજ રોજ બનાવો. જયારે કોઈને એવી હોય એમ પરખ હોય અને તેથી બનાવવાને બહુ ઉત્સાહ જન્મે. ક્યાં જુદો જુદો સ્વાદ, 6 પ્રકારના રસ હોય, જો રસનો ઉત્કર્ષ હોય એવી રીતે તો એ બધું રસ ગ્રહણ કરી શકતા હોય. તેમ સંગીતનો રસ હોય, જુદો જુદો રસ હોય, કથાનો રસ હોય, જપનો રસ હોય, પૂજાનો રસ હોય, પાઠનો રસ હોય, પઠનનો રસ હોય, શાસ્ત્ર શ્રવણનો રસ, સંસ્કૃત બધા જુદા રસ હોય. તો જેમ જેમ આપણે આવા રસ પ્રાપ્ત કરવાની ક્ષમતા, રસ અનુભવવાની ક્ષમતા પ્રાપ્ત કરતા જઈએ તેમ સૂક્ષ્મ રસ પ્રાપ્ત કરતા જઈએ તો સ્થૂળ રસની જરૂરિયાત ના રહે. પછી એમાં જ રચો પચો હોય. ઘણી વાર જોયું ક્લાસમાં એકવાર આવવાનું શરૂ કર્યા પછી વર્ષ, 2 વર્ષ, 3, 4 વર્ષ એવો આનંદ આવતો થાય આ બધા અભ્યાસમાંથી. કેટલાક લોકો બસ દિવસ છે સવારથી સાંજ સુધી આ એક જ વસ્તુ, બસ સ્વામીજી હું તો ભગવદ્ ગીતા મેં 6 ટીકાઓ મેં મારી સાથે રાખી છે, બસ આનંદ અભ્યાસ કરું છું. આનંદમાં ઉપનિષદનો અભ્યાસ, આનંદ. દિવસ કેમ પસાર કરો છો? બસ સ્વામીજી આ બૃહદારણ્યક ઉપનિષદ એની અભ્યાસ કરતા છે, આનંદ. એવું કે કોર્સ પૂરો કરવાનો છે એટલા માટે નહીં કે આટલું કરી નાખે એટલા માટે નહીં, પરંતુ એ જે અધ્યયન, એ જે સૂક્ષ્મ ચિંતન છે એક ઉત્કૃષ્ટ આનંદ ઉત્પન્ન કરે. સ્વામી રોજની 3 કેસેટો સાંભળું છું. કેમ? બસ શ્રવણનો આનંદ એટલે એનો એક રસ છે. જેમ આપણને વધુ વધારે સ્પષ્ટતા આવતી જાય, આપણી દ્રષ્ટિ ખુલતી જાય, સત્ય જેમ જેમ વધારે સ્પષ્ટ થતું જાય, આનંદ, જ્ઞાનનો આનંદ. આમ આનંદ પ્રાપ્ત કરવાની આપણી ક્ષમતા જેમ જેમ વધતી જાય તેમ તેમ વધારે સૂક્ષ્મ રસનો આનંદ આપણે લેતા જઈએ અને સ્વાભાવિક છે કે એ સ્થૂળ વસ્તુના આનંદની જરૂરિયાત જતી રહે. આમ વૈરાગ્યનો અર્થ છે કે આપણી આનંદની રસની જરૂરિયાતમાંથી મુક્ત થતા જવું. સૂક્ષ્મ અને સૂક્ષ્મતર રસ પ્રાપ્ત કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય. સ્વામીજી આ તમે જ્યોતિષ જુઓ તો આના રસાસ્વાદ, પેલો બુધ આ ઘરમાં છે ને પેલો ફલાણા ઘરમાં છે ને આ સ્વામી થાય એટલે એને આ ડોકનું દર્દ થવાનું જ, ફલાણા ગ્રહોનું થયું એટલે એને આ પગ નીચેમાં થવાનું. તો જુઓ બધું મળતું આવે છે. આમ છતાં પતિ પત્ની વચ્ચે બને જ નહીં સ્વામીજી. આ છતાં પિતાના પુત્ર વચ્ચે ઝઘડો હોય જ. આમ થાય એટલે બહેન ને ભાઈ વચ્ચે બને જ નહીં. અથવા આમ તો આ 2 મિત્રો છે બહુ જ બને. આમ તમે આમ ગ્રહોનો બધો
એ બધાની જે યુતિને જે કે બધું હોય એનો અભ્યાસ કરતા જાઓ અને જો કે હા કેવું તો મહત્વ આવે છે. જેમ સૂક્ષ્મતા આપણી વધતી જાય તેમ તેમ પછી આપણી જીવનની સમજ પણ વધતી જાય, અથવા જીવનમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની સમજ વધે અને એનો આપણો આનંદ, દરેકમાં આવો આનંદ, વસ્તુમાં આનંદ છે. બસ એ આંતરિક ઉન્નતિ બતાવે છે, એટલે વ્યક્તિત્વની સૂક્ષ્મતા બતાવે છે. જેમ આપણે સૂક્ષ્મ બનતા જઈએ તેમ સૂક્ષ્મ રસ પ્રાપ્ત કરતા જઈએ અને તેમ તેમ સ્થૂળ રસની જરૂરિયાતોથી મુક્ત થતા જઈએ. અને તેથી દરેક ભૂમિકામાં શ્રોત્રિય અકામહત, અકામહત એટલે વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષમાંથી મુક્તિ, એની માત્રા જેમને વધતી જાય તેમ તેમ એ જ આનંદ પ્રાપ્ત કરતો જાય, જે પેલાને ઉત્કૃષ્ટ ઉપાધિમાંથી. પેલો મનુષ્ય ગંધર્વને ખૂબ સરસ એની ઉપાધિ અને ખૂબ સરસ વિષયોને કારણે આનંદ છે, જયારે શ્રોત્રિયસ્ય છે, અકામહતસ્ય એકામહત છે, અને એ મનની પ્રસન્નતાનો, સૂક્ષ્મતાનો આનંદ છે. તે શતમ દેવગંધર્વાણામ આનંદાહ, આ દેવગંધર્વના આનંદને 100 ગુણવામાં આવે. સ એક પિતૃણામ ચિરલોકલોકાનામ આનંદ, પિતૃલોક છે, એ પિતૃલોકમાં નિવાસ કરનાર જે છે એમને એનો એક આનંદ, દેવગંધર્વના 100 આનંદ બરોબર પિતૃચિરલોક, જ્યાં લોક ચિરકાળ સુધી સ્થાયી હોય એવા ચિરકાળ પિતૃલોકમાં નિવાસ કરનારા જે પિતૃઓ છે એમને એનો એક આનંદ એટલો થાય. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, જે શ્રોત્રિય છે અકામહત છે, અર્થાત એ ભૂમિકાના જે ભોગ છે એ ભોગની જરૂરિયાતમાં નિવૃત્ત થયો છે, એને પણ એ જ આનંદ પ્રાપ્ત થાય. તે શતમ પિતૃણામ ચિરલોકલોકાનામ આનંદાહ, આ ચિરલોક સ્થાયી એવા ચિરસ્થાયી લોકમાં નિવાસ, પિતૃલોકમાં નિવાસ કરનારા પિતૃનો જે આનંદ થાય એના 100 ગણો આનંદ. સ એક આજાનજાનામ દેવાનામ આનંદ, આજાન જ દેવ છે. આજાન શંકરાજી સમજાવે છે એ કોઈ દેવલોકનું નામ છે, એમાં જન્મેલા દેવતાઓને આજાનજ કહેવામાં આવે છે. તો આજાનજ નામના સ્વર્ગમાં રહેનારા જે દેવતાઓ છે એમનો એક આનંદ, પેલા ચિરસ્થાયી પિતૃલોકમાં રહેનારા પિતૃઓના 100 આનંદ બરોબર આજાન દેવનો એક આનંદ. શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, શ્રોત્રિયને અકામહતને એ જ આનંદ પ્રાપ્ત થાય. તે શતમ આજાનજાનાન દેવાનામ આનંદાહ, આજાનજ જે દેવતાઓ છે એવા એનો 100 ગણો આનંદ, અને આનંદથી 100 ગણો આનંદ. સ એક કર્મદેવાનામ દેવાનામ આનંદ, એ કર્મ દેવતાનો એક આનંદ. દેવતાઓમાં જુદી ભૂમિકા હોય છે. કર્મ દેવતા ये કર્મણા દેવાન અભિયંતી, જે વૈદિક કર્મથી તો કે દેવલોકને પ્રાપ્ત થયેલા છે એવા આજાન દેવ કરતામાં કર્મદેવ વધારે ચડિયાતા છે. તો વૈદિક પેલા આજાન દેવ શંકરાજી સમજાવે છે કે સ્માર્ત કર્મથી એમણે એ લોક પ્રાપ્ત કર્યો, જ્યારે શ્રૌત કર્મથી એમણે આ લોક પ્રાપ્ત કર્યો એવા આજાન દેવતાઓ છે એમનો, નહીં કર્મદેવ છે એમનો આનંદ આજાન દેવ કરતા 100 ગણો હોય. એ જ આનંદ શ્રોત્રિય અને અકામહતને પ્રાપ્ત થાય. તે શતમ કર્મદેવાનામ દેવાનામ આનંદાહ, એવા જે કર્મદેવ છે એનો 100, એની આનંદ કરતા 100 ગણો આનંદ. સ એક દેવાનામ આનંદ, દેવ પેલા આજાન દેવ એના કરતા ચડિયાતા કર્મદેવ, એના કરતા ચડિયાતા દેવ. આ રુદ્ર આદિત્ય આ બધા જે દેવતાઓ છે, વસુ આ બધા દેવતાઓ છે એમનો એક આનંદ, એટલે કર્મ દેવતાઓનો 100 આનંદ બરોબર આ દેવતાનો એક આનંદ. શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, વૈરાગ્યની માત્રામાં જેનો ઉત્કર્ષ થતો છે એવા શ્રોત્રિયને પણ એ જ પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય. ટૂંકમાં વૈરાગ્ય આપણે શ્રોત્રિય તો જોઈએ, તો જ અકામહતત્વમ, તો જ વૈરાગ્ય હોઈ શકે જયારે માણસ શ્રોત્રિય હોય, અર્થાત એને શાસ્ત્રના તાત્પર્યનું જ્ઞાન હોય, શાસ્ત્રની સમજ હોય, શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, શાસ્ત્રની સમજ હોય અને એ પ્રકારની જીવન રીતિ હોય. માત્ર બૌદ્ધિક વ્યાયામથી, મનોયત્નથી વૈરાગ્ય નથી આવતો.
એ પ્રકારનું જીવન જીવીએ ત્યારે તો જેને જે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો છે એને પણ એ જ આનંદ પ્રાપ્ત થાય. તે શતમ દેવાનામ આનંદાહ, આ દેવતાઓના આનંદ આપણે 100 ગુણીએ તો સૈક ઇન્દ્રસ્ય આનંદ, આ દેવતાઓનો રાજા, દેવતાઓનો પતિ ઇન્દ્ર છે એનો આનંદ આ દેવતાઓનો આનંદ કરતા 100 ગણો છે. એને વધારે સાહેબી પ્રાપ્ત થાય, વધારે એને તો એને પાસે વધારે સત્તા છે, વધારે નિયંત્રણ છે, વધારે સ્વતંત્રતા છે. દરેક સ્તરે સ્વતંત્રતાની માત્રા વધતી જાય. સ્વતંત્ર એટલે ઔપાધિક સ્તરની સ્વતંત્રતા. આ મનુષ્યને કેટલીક સ્વતંત્રતાઓ છે અત્યારે, અને વિજ્ઞાન અને બધાને કારણે આપણે વધારે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. બાકી માણસ તો બિચારો કેટલી ઝડપે ચાલી શકે. વધારે વધારે આપણે ચાલે તો 15 મિનિટમાં 1 માઇલ ચાલીએ, કોઈ 10 મિનિટમાં 1 માઇલ ચાલે. ચાલો હવે તો આપણે મોટર ગાડી બનાવી, સાયકલ બનાવી, પછી સ્કૂટર બનાવ્યું, ફલાણું મોટર ગાડી બનાવીને હવે 15 મિનિટમાં આપણે કેટલા માઇલ જઈ શકીએ? 1 માઇલ નહીં, 15 મિનિટમાં 10 માઇલ જઈએ. પણ જેવો રસ્તો 10 માઇલ જઈએ, 15 માઇલ, 20 માઇલ, 25 માઇલ. દુનિયાનો કયો ભાગ છે એના પર પણ આધાર રાખે છે. લોકો 15 મિનિટમાં 50 માઇલ જનારા છે. ઓટોબાન જર્મનીની અંદર, બીજા યુરોપના ને અમેરિકાના કેટલા પ્રદેશોમાં જે હાઈવે ને એમાં ગાડીઓ બધી હોય છે 150 માઇલની ગતિ જતી હોય, એવું પણ બને. તેથી આપણે કેટલી શક્તિઓ, સ્વતંત્રતા પ્રાપ્ત, અને છતાંય પણ એથી વધારે તો ના જ જઈ શકીએ ને, ઉડી તો ના જ શકીએ ને, માછલી જેમ તરી તો ના જ શકીએ, ગમે ત્યારે લેપ લગાવીએ તો પણ થાકી જઈએ. આમ ઘણી સ્વતંત્રતા આપણામાં છે, અને છતાં પણ ઘણી આપણી સ્વતંત્રતામાં ઘણી મર્યાદાઓ પણ છે. કુદરતના નિયમોના આપણા અધીન છે ને. તો જેમ જેમ પેલી ઉપાધિઓ વધતી જાય ઉર્ધ્વ યોનિમાં, તેમ તેમ કુદરતની જે અધીનતા છે એ ઓછી થતી જાય. આમ દેવતાઓને ઘણી સ્વતંત્રતા હોય. ઓહો, કઈ જાતનું રૂપ લઈ શકે, કઈ ક્યાં ક્યાં વિચરણ કરી શકે, શું પ્રાપ્ત કરી શકે. તો ઇન્દ્રને તો એમના કરતા વધારે સ્વતંત્રતા હોય છે. આમ દરેક ભૂમિકા છે એમાં એ તે જે ઉપાધિની સ્વતંત્રતા પણ વધતી જાય, એ પ્રમાણે ચિત્ત પ્રસાદ પણ વધતો જાય. એક ઇન્દ્રસ્ય આનંદ, આમ દેવતાઓનો 100 આનંદ બરાબર ઇન્દ્રનો 1 આનંદ. શ્રોત્ર્યસ્ય ચ અકામહતસ્ય, ઇન્દ્રને જે આનંદ પ્રાપ્ત થાય એ આનંદ પ્રત્યે વૈરાગ્ય ધરાવનાર છે પેલો શ્રોત્રિય, એને ઇન્દ્રનો આનંદ પ્રાપ્ત થાય. મનુષ્ય છે ત્યારે પણ, મનુષ્ય ત્યારે પણ એ શ્રોત્રિય ઇન્દ્રને આનંદ પ્રાપ્ત આનંદથી પણ વૈરાગ્ય ધરાવે છે. તો એને એના મનની એવી પ્રસન્નતા હોય કે એને ઇન્દ્રને પ્રાપ્ત આનંદ પ્રાપ્ત થાય. તે શતમ ઇન્દ્રસ્ય આનંદાહ, ઇન્દ્રના આનંદને 100 ગણવામાં આવે. સૈકો બૃહસ્પતિ આનંદ, એ બૃહસ્પતિ કોણ? ઇન્દ્રના ગુરુ છે. તો ઇન્દ્રના ગુરુ એટલે વધારે જ્ઞાની, અને તેથી એ બૃહસ્પતિ એમને સત્તા ના હોય છતાં વધારે સત્તા એટલા માટે હોય કે ઇન્દ્રના ગુરુ હોવાને કારણે વધારે મહત્વ ધરાવે છે, વધારે જ્ઞાન ધરાવે છે, વધારે સૂક્ષ્મતા ધરાવે છે, વધારે નિર્મળતા ધરાવે છે. અને તેથી એ બૃહસ્પતિને ઇન્દ્ર કરતા પણ 100 ગણો આનંદ પ્રાપ્ત થાય. એ બૃહસ્પતિના આનંદ પ્રત્યે પણ વૈરાગ્ય ધરાવનાર જે હોય તે શ્રોત્ર્યસ્ય ચ અકામહતસ્ય, એને બૃહસ્પતિનો આનંદ મનુષ્યોમાં છતાં પણ બૃહસ્પતિનો આનંદ પ્રાપ્ત થાય. તે શતમ બૃહસ્પતે આનંદાહ, આ બૃહસ્પતિના આનંદને 100 ગુણવામાં આવે તો સૈક પ્રજાપતિ આનંદ, એ પ્રજાપતિનો 1 આનંદ. પ્રજાપતિ વિરાટ, વિરાટ કોને કહેવાય? આ સમગ્ર સ્થૂળ બ્રહ્માંડ જેનો દેહ છે, સર્વત્ર સ્થૂળ બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે નામ વિરાટ. તો એ પ્રજાપતિ વિરાટનો 1 આનંદ થાય. શ્રોત્ર્યસ્ય ચ અકામહતસ્ય, એ વિરાટને પ્રાપ્ત થતા આનંદમાં પણ જેને વૈરાગ્ય છે એવા શ્રોત્રિય અકામહતને એ વિરાટનો આનંદ પ્રાપ્ત થાય. તે શતમ પ્રજાપતિ આનંદાહ, આ વિરાટ પુરુષ છે એટલે કે સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્યમ, આ સમષ્ટિ સ્થૂળ શરીર છે એની સાથે તાદાત્મ્ય ધરાવનારું ચૈતન્ય, તાદાત્મ્ય વધતું જાય છે. એની જે આનંદ પ્રાપ્ત થાય એના કરતા 100 ગણો આનંદ. તે શતમ પ્રજાપતિ આનંદાહ, સૈક બ્રહ્મણ આનંદ,
एक બ્રહ્મ એટલે કે હિરણ્યગર્ભ, બ્રહ્મ શબ્દનો થાય હિરણ્યગર્ભ. તો પ્રજાપતિને પ્રાપ્ત થતા આનંદથી, વિરાટને પ્રાપ્ત થતા આનંદથી 100 ગણો આનંદ હિરણ્યગર્ભને પ્રાપ્ત થાય. કે હિરણ્યગર્ભ વધારે સૂક્ષ્મ ઉપાધિ ધરાવે છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્યમ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય ધરાવનાર પરમાત્મા ચૈતન્ય હિરણ્યગર્ભ કહેવાય. શ્રોત્ર્યસ્ય ચ અકામહતસ્ય, એ આનંદ એટલા પ્રમાણમાં વૈરાગ્ય ધરાવનાર હિરણ્યગર્ભના આનંદમાં વૈરાગ્ય, વૈરાગ્યની એની સર્વોત્કૃષ્ટતા આવી ગઈ. તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિ દેહાદિ બ્રહ્મ પર્યંતે નિત્ય ભોગ્ય વસ્તુની. વિવેક ચૂડામણીમાં વૈરાગ્યની વ્યાખ્યા કરવામાં આવી. તદ જિહાસા, હાતુમ ઈચ્છા, બસ બધી વસ્તુને છોડી દેવાની ઈચ્છા, એમાંથી ઉપર ઉઠવું. દર્શન શ્રવણાદિ દેહાદિ બ્રહ્મ પર્યંતે, આ દેહથી પ્રાપ્ત થતા ભોગથી માંડીને બ્રહ્માજીને એટલે બ્રહ્મા હિરણ્યગર્ભને પ્રાપ્ત થતા ભોગ સુધીમાં જેનો વૈરાગ્ય છે, એ ભોગનો ત્યાગ કરવાની પણ જેની ઈચ્છા છે. તદ વૈરાગ્ય, એનો વૈરાગ્ય, એ પ્રકારનો વૈરાગ્ય હોય તો બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. તો વૈરાગ્ય આ કક્ષાનો થવો જોઈએ, ત્યારે મનુષ્ય બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરી શકે. એટલે કહ્યું કે ટૂંકમાં વૈરાગ્ય એટલે આનંદનો સર્વોત્કર્ષ, ઉપાધિના આનંદનો જે સર્વોત્કર્ષ છે એ હિરણ્યગર્ભમાં છે. શંકરાજી સમજાવશે. શ્રોત્ર્યસ્ય અકામહતસ્ય, એ પણ શ્રોત્રિય અકામહત જે મહાપુરુષ છે એને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે મીમાંસા કરવામાં આવી, વિચારણા કરવામાં આવી, જેથી જે બ્રહ્માનંદ છે એ બ્રહ્માનંદ નું આપણે અનુમાન કરી શકીએ. એટલા માટે કાલે આપણે આગળ કરીશું ચર્ચા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. एवं पूर्वस्याः भूमेः उत्तरस्यां भूमौ प्रसाद विशेषतः शतगुणेन आनंदोत्कर्षः उपपद्यते. आम पूर्व भूमिकाની તુલનામાં પછીની ભૂમિકામાં પ્રસાદ વિશેષતઃ ચિત્તની પ્રસન્નતામાં વૃદ્ધિ થતી જાય, તેમ શતગુણેન આનંદોત્કર્ષ ઉપપદ્યતે. પૂર્વ ભૂમિકા માનુષાન મનુષ્ય, એની પછીની ભૂમિકા મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતૃ, આજાન દેવ. આ પ્રકારે એક પછી એક ભૂમિકાઓ પૂર્વની ભૂમિકાના પ્રમાણમાં ઉત્તર પછીની ભૂમિકામાં જે યોનિ છે ત્યાં પ્રતિઘાત અલ્પત્વમ દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ, એમને જે પ્રકારના પ્રતિઘાતો એમના પર થાય એ અલ્પ થતા જાય, એમની પોતાની પ્રતિકાર શક્તિ વધતી જાય. આ કારણે ચિત્તની પ્રસન્નતા, તો ચિત્તની પ્રસન્નતામાં જેમ ઉત્કર્ષ થયા કરે તેમ આનંદનો ઉત્કર્ષ થયા કરે. અને આ રીતે શ્રુતિ કહે છે કે કેવી રીતે દરેક ભૂમિકામાં આનંદ 100 ગણો વધતો જાય છે. અને અકામહતત્વમ વિશેષતઃ સદગુણ સુખોત્કર્ષ ઉપલબ્ધે અકામહતત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ.
એ પણ કહ્યું કે દરેક દરેક ભૂમિકામાં શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, આમ શ્રોત્રિય અને અકામહત આનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ શ્રોત્રિય અને અકામહત એ મનુષ્ય છે, તો મનુષ્ય યોનિમાં હોવા છતાં પણ શ્રોત્રિય અને અકામહત હોવાના કારણે એ જ પ્રસન્નતા કે આનંદને પ્રાપ્ત થાય છે જે પેલી યોનિમાં ખૂબ વિશિષ્ટ ઉપાધિ હોવાના કારણે પ્રાપ્ત થાય છે. તેમાં પણ શ્રોત્રિયત્વ અવિજનત્વે અવિશિષ્ટે સર્વત્ર. આજે મનુષ્યની વાત કરવામાં આવી, શ્રોત્રિય અકામહત મનુષ્યની વાત કરવામાં આવી, એમાં શ્રોત્રિયત્વની જોડે છે અવૃજનત્વ, એટલે કે એનામાં સંસ્કાર છે, સદાચાર પણ છે અને તેથી એમાં પાપનો અભાવ છે. આ તો ખરું જ. અકામહતત્વમ, પણ જે વૈરાગ્ય છે તો વૈરાગ્યમાં ઉત્કર્ષ જેમ થતો થાય તેમ તેમ એના પણ આનંદમાં ઉત્કર્ષ થાય. એક બાજુ વિષયનો ઉત્કર્ષ બતાવ્યો અને બીજી બાજુ વૈરાગ્યનો ઉત્કર્ષ બતાવ્યો. આમ વિષયના અને ઉપાધિના ઉત્કર્ષથી જેમ આનંદની માત્રા વધતી જાય તેમ વિષયમાં કે ઉપાધિમાં કોઈ પ્રકારનું પરિવર્તન કર્યા વગર જ માત્ર વૈરાગ્યનો ઉત્કર્ષ થાય તો એ જ પ્રમાણે આનંદનો ઉત્કર્ષ થાય. તેથી અતઃ અકામહત ગ્રહણમ, તેથી સર્વત્ર અકામહત વૈરાગ્ય એનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તદ વિશેષતઃ સદગુણ સુખોત્કર્ષ ઉપલબ્ધ હે, કારણ કે જેમ જેમ વૈરાગ્યનો ઉત્કર્ષ થતો જાય તેમ તેમ મનુષ્યના આનંદનો પણ 100 ગણો ઉત્કર્ષ થતો જાય. અકામહતત્વસ્ય પરમાનંદ પ્રાપ્તિ સાધન વિધાનાર્થમ, સામાન્ય શ્રુતિ સર્વત્ર અકામહત અકામહત શ્રોત્રિય અકામહત કેમ કહે છે? પરમાનંદ પ્રાપ્તિ સાધનત્વ વિધાનાર્થમ, કે શ્રોત્રિયત્વમ અને અકામહતત્વમ અને વિશેષ કરીને અકામહતત્વ એટલે વૈરાગ્ય એ પરમાનંદની પ્રાપ્તિનું સાધન છે એવું વિધાન કરવા માટે શ્રુતિ સર્વત્ર એનો નિર્દેશ કરે છે. હવે આગળ બસ વ્યાખ્યા થઈ ગઈ, બીજા આગળ વ્યાખ્યા કરતા નથી એટલે આગળ ભાષ્યમાં કહે છે વ્યાખ્યાતમ અન્યત, દેવ એટલે મનુષ્ય ગંધર્વ વાત કરી, દેવ ગંધર્વ અને પિતૃઓના બધી જે વાત કરવામાં આવી એ પણ આ રીતે સમજી લેવાનું. આમ દરેક દરેક યોનિમાં ઉપાધિનો ઉત્કર્ષ થતો જાય અને તેથી એમને જે કંઈ મુશ્કેલીઓ આવતી જાય એ ઓછી થતી જાય, એમની પોતાની પ્રતિકાર શક્તિ વધતી જાય, એમ કરીને ચિત્ત પ્રસાદ પણ વધતો જાય, એમ કરીને પ્રત્યેક યોનિમાં આનંદનો ઉત્કર્ષ 100 ગણો વધતો જાય, આવું સમજી લેવાનું. વ્યાખ્યાત અન્યત, દરેક દરેકની વ્યાખ્યા કરવાની આવશ્યકતા નથી. એક આ મનુષ્ય અને મનુષ્ય ગંધર્વની વ્યાખ્યા થઈ ગઈ એટલે બાકી બધાની વ્યાખ્યા થઈ ગઈ એમ સમજી લેવાનું. બસ એ માત્ર જ્યાં જ્યાં શબ્દો આપણે ખબર ના હોય એ સમજાવે ભાષ્યકાર કે આ દેવ ગંધર્વ કોને કહેવાય, પેલા ચિરલોકસ્થ પિતૃઓ કોને કહેવાય, આજાન દેવ કોને કહેવાય, એની ટૂંકી ટૂંકી વ્યાખ્યા આપી દે છે. બાકી બધું સમજી લેવાનું. આગળ કહે છે દેવ ગંધર્વાહ જાતિતઃ એવ ચરલોકલોકાનામ ઇતિ પિતॄણામ વિશેષણમ ચિરકાલસ્થાયી લોકો યેષામ પિતॄણામ તે ચિરલોકલોકા ઇતિ આજાન ઇતિ દેવલોકઃ તસ્મિન આજાને જાતાઃ આજાનજા દેવાઃ સ્માર્થ કર્મ વિશેષતઃ દેવસ્થાનેષુ જાતાઃ કર્મદેવાઃ યે વૈદિકેન કર્મણા અગ્નિહોત્રાદિના કેવલેન દેવાન અપિયંતિ. તો મનુષ્યની વ્યાખ્યા કરી, યુવા સ્યાત સાધુ યુવા અધ્યાયક વ્યાખ્યા કરી, પછી મનુષ્ય ગંધર્વની વ્યાખ્યા કરી. દેવગંધર્વ કોને કહેવાય? દેવગંધર્વાહ જાતિતઃ એવ, જન્મથી જ જે લોકો દેવલોકમાં ગંધર્વ જન્મ્યા હોય એમને દેવગંધર્વ કહેવામાં આવ્યા. એવી જાતિ જ છે.
પેલામાં કહેવામાં આવ્યું કે જે મનુષ્ય હતા અને વિશેષ કર્મને કારણે એ લોકોએ મનુષ્ય ગંધર્વ યોની પ્રાપ્ત કરેલી, આ દેવલોકમાં જ જન્મેલા છે, દેવગંધર્વ. પછી પિતૃણામ ચિરલોકલોકાનામ, આ ચિરલોકલોકાનામ પિતૃણામ એટલે કહ્યું ચિરલોકલોકાનામ એટલે પિતૃણામ વિશેષણમ. આ કયા પ્રકારના પિતૃઓ છે? ચિરલોકમાં નિવાસ કરનારા. ચિરલોક ચિરકાલ સ્થાયે લોક યેશામ પિતૃણામ તે ચિરલોકલોકા. ચિરલોક એટલે ચિરકાલ લોકા, ચિરકાલ સ્થાયી જેમનો લોક છે પિતૃલોક, એ ચિરકાલ સુધી જેનું અસ્તિત્વ રહે છે એવા પિતૃલોકમાં નિવાસ કરતા હોવાના કારણે આ લોકોને ચિરલોકલોકા, લોક પિતૃ એમ કહેવામાં આવ્યા. પિતૃલોક ટૂંકમાં પિતૃઓ. એમનો આનંદ આ દેવગંધર્વના આનંદ કરતા પણ 100 ગણો હોય. એના કરતા 100 ગણો આનંદ છે આજાન દેવ. આજાન દેવ કોનો? આજાન દેવલોક હૈ. એક પ્રકારના દેવલોકનું નામ છે આજાન. તસ્મિન આજાને જાતા આજાનજા દેવાહ. એ આજાન નામના દેવલોકમાં જેમનો જન્મ થયો છે એવા દેવતાઓને આજાન દેવ કહેવામાં આવે છે. એમનો આનંદ તો વળી પેલા પિતૃઓનો આનંદ કરતા પણ 100 ગણો છે. તો કેવી રીતે એવા આજાન એ પ્રકારના દેવલોકમાં જન્મવાની યોગ્યતા એમણે કેમ પ્રાપ્ત કરી? સ્માર્ત કર્મ વિશેષ દેવસ્થાનેષુ જાતા. શ્રૌત કર્મ અને સ્માર્ત કર્મ. શ્રુતિ અર્થાત વેદ વડે જેનું વિધાન કરવામાં છે એવા નિત્ય નૈમિત્તિક કર્મ અને સ્મૃતિ વડે જેનું વિધાન કરવામાં આવ્યું છે. તો આ લોકો સ્માર્ત એટલે સ્મૃતિમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા કર્મ કરવાને કારણે એ લોકોને આજાન નામના દેવલોકમાં તેમનો જન્મ થયો. તો એમનો આનંદ પેલા પિતૃઓના આનંદ કરતા પણ 100 ગણો છે. અને આજાન દેવ કરતા પણ જે કર્મદેવ છે એનો આનંદ વળી 100 ગણો છે. કર્મદેવાહ એ વૈદિકેન કર્મણા અગ્નિહોત્રાદિના કેવલેન દેવાન અપિયંતી. તો જે લોકો દેવતાઓને પ્રાપ્ત કરે છે, દૈવૈ ચંદ્રાદિ અધિષ્ઠિતાન લોકાન યાંતિ. દેવોને પ્રાપ્ત કરવું એટલે કે દેવતાઓ જેમાં નિવાસ કરતા હોય, ચંદ્ર વગેરે દેવતાઓ એ લોકોને પ્રાપ્ત કરે છે. કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો કે શ્રૌતેન કર્મણા વૈદિકેન કર્મણા. પેલા સ્માર્ત કર્મ કરવાને કારણે એ લોકો આજાન લોક પ્રાપ્ત કરે છે. આ શ્રૌત કે વૈદિક અગ્નિહોત્રાદિ કર્મ નિયમિત કરવાને કારણે એ લોકો આ કર્મદેવ એ પ્રકારનો લોક પ્રાપ્ત કરે. કર્મદેવ એટલે દેવતા. કર્મથી પ્રાપ્ત કરેલો જેનો દેવલોક. કેવલેન કર્મણા ઉપાસના રહિતેન. ઉપાસના સિવાય માત્ર વૈદિક કર્મ કર્યું હોય એના પરિણામે એ લોકોને આ કર્મદેવ એ સ્થિતિ પ્રાપ્ત થઈ, એ પ્રકારની યોની પ્રાપ્ત થઈ. એ કર્મણા દેવાન અપિયંતી. જે લોકો કર્મ વૈદિક કર્મથી દેવાન એટલે કે દેવલોકને પ્રાપ્ત કરે છે. તો આ કર્મદેવનો આનંદ છે આજાન દેવના આનંદ કરતા પણ 100 ગણો છે. તો કર્મદેવ કરતા પણ 100 ગણો આનંદ છે દેવતાનો. એના વિશે કહે છે દેવાહ ઇતિ 33 હવિર્ભુજ ઇન્દ્ર તેષામ સ્વામી તસ્ય આચાર્ય બૃહસ્પતિ. તો કર્મદેવ કરતા પણ 100 ગણો આનંદ છે દેવનો, દેવતાઓ. એવી કયા દેવતા? તો કે દેવા 33 હવિર્ભુજ. તો જે લોકો હવિર્ભુજ જે હવિષ આરોગતા હોય, અથવા સામાન્ય રીતે જેમનું આવાહન કરીને જેમને હવિષ આપવામાં આવતો હોય, અર્થાત જેની ઉપાસના કરવામાં આવતી, આરાધના કરવામાં આવતી હોય એવા દેવતાઓ. 8 વસવ 8 વસુઓ, 11 રુદ્ર, 12 આદિત્ય. આ બધા દેવતાઓ થઈને આવા બધા 33 દેવતાઓ છે. એટલે આ વિશેષ દેવતાઓ છે. આ બધા બીજા બધા કરતા પણ વિશેષ. પાછા ઇન્દ્ર અને પ્રજાપતિ પણ એમાં આવી ગયા. એમ કરીને 33 દેવતાઓ થયા. આ 33 દેવતાઓ જે છે એમાં ઇન્દ્ર અને પ્રજાપતિ પણ આવી ગયા. ચાલો બીજા ગણવાના આપણે ટૂંકમાં. આ દેવતાઓનો આનંદ પેલા કર્મ દેવતાઓનો આનંદ કરતા પણ 100 ગણો છે. તો
આ દેવતાઓ એવા હવિર્ભુજ, પેલા જે દેવતાઓ છે આજાન દેવ ને કર્મદેવ, એ લોકોને હવિષ્ય આપવામાં આવતું નથી, એને આહુતિ આપવામાં આવતી નથી. આ એવા દેવતાઓ છે જેને આહુતિ આપવામાં આવતી હોય, જે લોકો આહુતિ ગ્રહણ કરતા હોય. એટલે એવું એમનું સ્થાન છે કે જેમને પ્રસન્ન કરવા માટે એ લોકો વિશેષ પ્રકારના કર્મ કરતા હોય, અગ્નિમાં એમનું આવાહન કરતા હોય, એમને આહુતિ અર્પણ કરતા હોય એવા દેવતાઓ 33. એમનો આનંદ કર્મ દેવતાના આનંદ કરતા પણ 100 ગણો છે. એના કરતા પણ 100 ગણો આનંદ છે ઇન્દ્રનો. ઇન્દ્ર તેષામ સ્વામી, આ બધાનો સ્વામી, આ બધાનો પતિ કે રાજા ઇન્દ્ર છે. એનો આનંદ તો વળી દેવતાનો આનંદ કરતા પણ 100 ગણો છે. તસ્ય આચાર્ય બૃહસ્પતિ, બૃહસ્પતિનો આનંદ તો ઇન્દ્રના આનંદ કરતા પણ 100 ગણો. બૃહસ્પતિ એમનો આચાર્ય. બૃહસ્પતિના આનંદ કરતા પણ 100 ગણો આનંદ છે પ્રજાપતિનો. પ્રજાપતિ કોને કહેવાય? ભાષ્યકાર કહે છે પ્રજાપતિ વિરાટ ત્રૈલોક્ય શરીર ब्रह्मा समष्टि व्यष्टि रूप है संसार मंडल व्यापी. આ પ્રજાપતિ ને વિરાટ, ટૂંકમાં ત્રૈલોક્ય શરીર. આ ત્રણેય લોક જેનું શરીર છે, અર્થાત સમષ્ટિ સ્થૂળ શરીર, સમગ્ર બ્રહ્માંડ એનું શરીર છે. વિરાટ પુરુષને પ્રજાપતિ કહેવામાં આવ્યા. તો આ પ્રજાપતિ એટલે વિરાટ પુરુષ. ટૂંકમાં એમની વ્યાપકતા વધતી જાય, એમની શક્તિઓ વધતી જાય, અને તેથી એમની વિષયની પ્રાપ્તિ વધતી જાય, વિષયનો ઉપભોગ કરવાની એમની ક્ષમતા વધતી જાય, અને આ રીતે એમનો આનંદની માત્રા પણ વધતી જાય. તો બૃહસ્પતિ કરતા પણ આ પ્રજાપતિ, આ ત્રણેય લોક કે બ્રહ્માંડ જેનું શરીર છે એવા પ્રજાપતિને આનંદ તો બૃહસ્પતિ કરતા પણ 100 ગણો હોય. ત્રૈલોક કે શરીર. અને એના કરતા પણ 100 ગણો આનંદ કોનો છે? બ્રહ્મણ આનંદ. બ્રહ્મા કોને કે? સમષ્ટિ વ્યષ્ટિ રૂપ હૈ. બ્રહ્મા એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્યમ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે સંયોજાયેલા. ટૂંકમાં જેમ જેમ આપણે ઉત્તર ને ઉત્તર પછીની ભૂમિકામાં જતા જઈએ તેમ તેમ એની વ્યાપકતા વધતી જાય, મર્યાદાઓ ઘટતી જાય, શક્તિઓ વધતી જાય. તો બૃહસ્પતિ કદા પ્રજાપતિ તો સર્વત્ર વ્યાપ્ત છે. એના કરતા વધારે વ્યાપકતા હિરણ્ય ગર્ભની જે બ્રહ્માજીની છે. એટલે બ્રહ્માજી હિરણ્ય ગર્ભ અહીંયા બ્રહ્મા શબ્દ વાપરવામાં આવ્યો. બ્રહ્મા સમષ્ટિ વ્યષ્ટિ રૂપ હૈ. समष्टि व्यष्टि रूप है, व्याप्य व्यापक रूप है. तत्र कार्यात्मना व्याप्य है, कारणात्मना व्यापक है.